યોગીજી મહારાજ ઘણી વખત એક દૃષ્ટાંત આપતા કે એક દેશનો રાજા વૈષ્ણવ થયો, એટલે એને એવો સારો વિચાર આવ્યો કે આપણા દેશની અંદર જેટલા કાંઈ વૈષ્ણવો છે ને એ બધાનો કર માફ કરી દેવો, કોઈનો ટેક્સ નહીં લેવાનો. તો એને જાહેરાત કરાવી કે હવેથી કોઈ વૈષ્ણવ ભક્તોનો ટેક્સ લેવામાં નહીં આવે. તો ધીમે ધીમે એવું થયું કે થોડાક વખતમાં તો વૈષ્ણવ બહુ વધી ગયા અને છેલ્લે એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી કે રાજ્યના કોઠાર ખાલી પડવા માંડ્યા. એટલે રાજા મૂંઝાણા. એ વખતે એમણે દીવાન પાસે પોતાની મૂંઝવણ રજૂ કરી. તે દીવાને કીધું કે હું એનો ઉપાય કરું છું. એટલે એણે બીજે દિવસે આખા નગરની અંદર એવી જાહેરાત કરાવી કે આખા રાજ્યના વૈષ્ણવ ભક્તોએ આવતીકાલે મેદાનમાં ભેગા થવાનું છે, કારણ કે રાજાની ઘોડશાળની અંદર ઘોડાઓને એક રોગ લાગુ પડ્યો છે. અને બધા રાજવૈદોનું કહેવું એવું છે કે જેટલા કાંઈ વૈષ્ણવો છે એ બધાને જો ઘાણીએ ઘાલીને પીલવામાં આવે અને એમાંથી જે ભગતિયું તેલ નીકળે ને એમાંથી આ રોગ મટે એવો છે. એટલે ફરમાન પાડવામાં આવે છે કે આવતીકાલે સવારે 7 વાગે બધાએ રાજ્યના મુખ્ય મેદાનમાં ભેગા થવું, બધા વૈષ્ણવોએ. હવે આવી વાત થઈ અને ચકચાર ફેલાઈ ગયો કે આ તે કઈ રીત કહેવાય, ભગતિયું તેલ? તો કોકે કીધું કે આ તો અમથી વાતો લાગે છે બીવડાવવાની, આવું કંઈ હોય નહીં. તો કે હાલો આપણે જઈને જોઈએ તો ખરા. આવા લોકો શું કરે, પાછળ પાછળ ઊભા રહે, પહેલાં આગળ શું હાલે છે એ તો જોઈએ. જવું તો પડે એમ જ હતું. ગયા અને દૂર રહીને બધું જોવું તો એક મોટો તંબુ તૈયાર કરવામાં આવેલો. અને બધા જેવા 7 વાગ્યા એટલે રાજ્યના સિપાહીઓ બધા આવ્યા અને આવીને કીધું કે હાલો વૈષ્ણવ કોણ છે? એટલે બધા વૈષ્ણવો જ હતા. પહેલી લાઈનમાં જે બેઠા હતા એને ઉઠાવ્યો એક જણને અને તંબુની અંદર લઈ ગયા. અને આણે જોયું કે થોડીક વારમાં તો ઘાણી હાલવાનો અવાજ આવે અને એટલી વારમાં તો લાલ રંગનું પ્રવાહી નીચેથી બહાર નીકળ્યું. એટલે કે આ તો ગયો, ખરેખર આ તો પીલી નાખે છે. તરત ને તરત નિર્ણય લેવા માંડ્યા કે ભાઈ અમારે વૈષ્ણવ નથી રહેવું. તો કે અહીં એક ઓફિસ ખોલી છે, અહીં 3 વર્ષનો ટેક્સ આપી દો એટલે વૈષ્ણવ મટી જશો. 5-25 જણા હતા ને એટલા રહ્યા, બાકી કોઈ વૈષ્ણવ રહ્યા નહીં. અંદર કોઈને મારી નહોતા નાખ્યા, અંદર તો પેલું કોળું કાપીને પાણી ના કાઢતા હશે બહાર. પણ કસોટી એ વાતની હતી, મરવાની તૈયારી કેટલા જણની હતી. ભગત થવું આપણને ક્યાં સુધી ગમે, ભક્ત તરીકે રહેવાની આપણી તૈયારી ક્યાં સુધી હોય? જ્યાં સુધી આપણી ઈચ્છાઓની પૂર્તિ થાય ત્યાં સુધી. માણસો શું કામ ભક્તિ શું કામ કરતા હોય છે દુનિયામાં? ભાઈ દુઃખ ન આવે એટલે, ભેંસ હાજી રહે એટલે, છોકરાને એડમિશન મળી જાય એટલે, દીકરીનું સારી જગ્યાએ ગોઠવાઈ જાય એટલે, શરીરમાં કોઈ રોગ હોય તો મટે એટલે, દીકરો ન હોય તો દીકરો થાય એટલે લોકો ભગવાન શું કામ ભજે છે? અને ક્યારે ભજે છે? આવા સંજોગો આવે ત્યારે. પણ એવું બને દુઃખ ના આવે એટલા માટે લોકો ભગવાન ભજતા હોય છે. પણ જ્યારે જિંદગીમાં એવો પ્રસંગ આવીને ઊભો રહે કે ભગવાન ભજવાથી દુઃખ આવે તો કેટલા ભગવાન ભજવા તૈયાર થાય? ભગવાન ભજવાથી અમથા ન હોય. અને જો તમે ભગવાન ભજશો તો તમને દુઃખ સહન કરવા પડશે. તો કેટલાની તૈયારી છે ભગવાન ભજવા માટેની? શું સમજીને આપણે ભક્તિ કરીએ છીએ? આપણા જીવનનું મુખ્ય લક્ષ્ય આપણે શું માન્યું છે અને આ પ્રાપ્તિને આપણે કેટલા પ્રમાણની અંદર સમજ્યા છીએ એની કસોટી અહીં થાય છે. શાસ્ત્રીજી મહારાજ અને એમની સાથે જે સંતો અને હરિભક્તો હતા એ બધાની તૈયારી આવી હતી કે જે દુઃખ થાય તે થાજો રે, રૂડા સ્વામીને ભજતા, ઊંચે બાંધી નીચે અગ્નિ સળગાવજો, માર મુશળનો થાજો રે, રૂડા સ્વામીને ભજતા. આપણે ભગવાન ભજીએ અને પછી કોક અગ્નિ સળગાવે અને એમ કે તમે ભગવાન ભજવાનું છોડી દેશો ને તો તમારે સુખ શાંતિ છે. તો શું કરીએ આપણે? આપણી પાસે આવી ચોઈસ હોય તો? એક કસોટી અહીં થાય છે. શાસ્ત્રીજી મહારાજને આજે આપણે એટલા માટે યાદ કરવાના છીએ, એમણે આપણને સાચી ભક્તિની રીત
જીવીને બતાવી. એમણે એક વખત સત્યને જાણી લીધું કે શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે, ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે. અને મને જે સત્પુરુષ ભગતજી મહારાજ મળ્યા છે ને, પ્રગટ ભગવાનનું સ્વરૂપ છે, એના દ્વારા અત્યારે મહારાજને સ્વામી પૃથ્વી ઉપર પ્રગટ છે. આ વસ્તુ આપણને 100% ખબર પડી જાય, પછી એનું રિઝલ્ટ શું આવવું જોઈએ. શ્રીજી મહારાજે લોયાના 3જા વચનામૃતની અંદર વાત કરી કે ભગવાન અને સંતનો મહાત્મ સહિત નિશ્ચય હોય એનું લક્ષણ શું છે. મહારાજે કીધું કે એનાથી ભગવાનને અર્થે અને સંતને અર્થે શું ન થાય. એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોક લાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે, સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે. એવું નથી કે આપણી પાસેથી ભગવાન બધું લઈ લે છે. તૈયારીની વાત છે કે જ્યારે આવો પ્રશ્ન આવીને ઊભો રહે તો આપણે કોને છોડવા તૈયાર છે ને કોને રાખવા તૈયાર છીએ. દુઃખ આવીને ઊભો રહે ત્યારે મહારાજે કીધું નિશ્ચયની નિશાની એ છે, એને ડગમગાટ ના હોય, એની તૈયારી આટલી હોય. લગભગ આપણા બધાનો એટલો તો અનુભવ છે જ, કારણ કે આપણને નિશ્ચય થયો છે. કક્ષા જુદી જુદી છે, પણ નિશ્ચય થયો એટલે આપણને બધાને એટલી તો પ્રતીતિ છે જ કે જ્યારથી સત્સંગમાં આવે ત્યારથી આપણે કંઈક છોડ્યું છે. કોકે બીડી છોડી હશે, કોકે તમાકુ છોડી હશે, કોકે આ રવિ સભાના સમયે કંઈક સિનેમા જોવાના કે ટેલિવિઝનના કાર્યક્રમો આવતા હોય છે ને, આ વખતે રવિ સભાના ટાઈમે જ આવતા હોય છે ને, અમુક સારા કાર્યક્રમો આવતા હોય છે ને, તો એ છોડ્યા હશે. ધન છોડ્યું હશે, બહિર પ્રાણ છે, એકના એક દીકરા કોઈ આપ્યા હશે, છોડ્યું હશે. આપણે બધાએ કંઈક ને કંઈક સત્સંગમાં આવ્યા પછી છોડ્યું છે, એમને એમ છૂટતું નથી. આ રસ્તા ઉપર ચાલનાર લોકોને તમે કહેજો કે એક દિવસ માટે તું ટીવી કે સિનેમા છોડ, કે ગરબા છોડ, કે બીડી છોડ, તો ટ્યુબમાંથી હવા કાઢી નાખે એવો ઢીલો થઈ જાય. એમને એમ નથી છૂટતું. જ્યારે પ્રગટની નિષ્ઠાનું બળ આવે છે ને ત્યારે જ છૂટે છે. એની નિશાની એ છે. તો યથાર્થ સ્વરૂપની અંદર જ્યારે આપણને સમજાઈ જાય ને ત્યારે જીવનના લક્ષ્યો બદલાઈ જાય છે. આજે આપણે શાસ્ત્રીજી મહારાજના જીવનથી એ સમજવાના છીએ કે સમજ્યા કોને કહેવાય. પ્રસંગ છે સંવત 1939ની સાલનો. શાસ્ત્રીજી મહારાજ ત્યાં બિરાજમાન હતા સુરતની અંદર. દીક્ષા લીધી એને હજી માંડ 2-4 મહિનાઓ થયા હતા. અને એ વખતે પ્રસંગ એવો આવ્યો કે ત્યાં સુરતની અંદર ઘનશ્યામ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠાનો અવસર હતો. આ બાજુ આખા સંપ્રદાયમાંથી બધા મોટારા સંતો, હરિભક્તો, આચાર્ય મહારાજ બધા સુરતની અંદર પધાર્યા હતા. અને સમયો હોય એટલે બધી દોડાદોડી ઘણી બધી હોય. એમાં જે યજમાન હોય એમને તો બહુ બધી તડામાર તૈયારી હોય. તો મંદિરના મુખ્ય સંત વિજ્ઞાનાનંદ સ્વામી અને એના મુખ્ય શિષ્ય એટલા યજ્ઞપુરુષ દાસજી, એ પોતે બધી વ્યવસ્થા સરસ રીતે બધી સંભાળતા હતા, દોડાદોડી કરતા હતા. એમાં એક વખત પોતે મંદિરના રંગમંડપમાંથી નીચેથી પસાર થતા હતા અને ત્યાં એમણે એક દ્રશ્ય જોયું. મહુવાના પ્રાગજી ભક્ત પોતે બેઠા હતા, સામે કેટલાક હરિભક્તો બેઠા હતા. પ્રાગજી ભક્તના હાથની અંદર પેલી હાથીની ઝૂલ સીવવાનું કામ ચાલતું હતું અને સામે હરિભક્તો સામો જોઈને કથા વાર્તા કરતા હતા. ભગતજી મહારાજ ને શાસ્ત્રીજી મહારાજનો સંબંધ તો અનાદિનો છે, પણ લૌકિક રીતે ભગતજી મહારાજના આ પહેલા દર્શન હતા શાસ્ત્રીજી મહારાજ માટે. એમની દિવ્ય પ્રતિભા શાસ્ત્રીજી મહારાજ 2 ઘડી સ્થિર થઈ ગયા અને મનમાં વિચાર કરવા લાગ્યા, આ કેવા પુરુષ છે કે બધાની સામું જોઈને વાત કરતા જાય છે ને છતાં નીચે જોયા વગર હાથીની ઝૂલ સડસડાટ સીવે જાય છે. તો આ તો અદ્ભુત કામ કહેવાય. એ વખતે ભગતજી મહારાજે એમનું અંતર પકડીને કીધું કે સાધુરામ, જીવ પ્રાણી માત્રને 2 લોચન હોય છે. વિદ્યાવાળાને 3 હોય છે, ધર્મવાળાને 7 હોય છે અને જ્ઞાનીને તો અનંત લોચન હોય છે. હું તો હાથે દેખું છું ને પગે દેખું છું ને બરડે દેખું છું, બધે દેખું છું. તો શાસ્ત્રીજી મહારાજે કીધું આ તો અંતર પકડીને વાત કરે છે. જ્યારે એ બધા હરિભક્તો વિખરાયા અને એ વખતે શાસ્ત્રીજી મહારાજ ભગતજી મહારાજ પાસે ગયા. ભગતજી મહારાજે એમને પૂછ્યું કે સાધુરામ, સ્વામિનારાયણની
પૂરી નિષ્ઠા તમને થઈ છે? શાસ્ત્રી મહારાજ કે હા, શ્રીજી મહારાજ સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વ અવતારના અવતારી છે, આવી પાક્કી નિષ્ઠા મેં કરી છે ગુરુ થકી. ભગતજી મહારાજ કે તો અડધી નિષ્ઠા થઈ, પૂરી નહીં. જ્યારે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે એવું સમજાય ત્યારે જ સ્વામિનારાયણની પાક્કી નિષ્ઠા થઈ કહેવાય. શાસ્ત્રીજી મહારાજ કે નવી વાત તમે ક્યાંથી લાવ્યા? ભગતજી મહારાજ કે નવી નથી. શાસ્ત્રી મહારાજ કે મારા ગુરુએ મને ક્યારેય કરી નથી. ભગતજી મહારાજ કે તમારા ગુરુ જાણે છે. અને પછી આપણે જાણીએ છીએ પ્રસંગ ગોઠવાયો. ભગતજી મહારાજ વિજ્ઞાનાનંદ સ્વામીને મળવા માટે આવ્યા. શાસ્ત્રીજી મહારાજ ઢોલિયાની નીચે સંતાઈ ગયા હતા, નાની ઉંમર હતી. આ બાજુ વાતચીત થઈ અને એમાં વિજ્ઞાનાનંદ સ્વામીએ એવું કીધું કે મહારાજના વખતની અંદર મેં કાનો કાન વાત સાંભળી છે કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે. અને શાસ્ત્રીજીમાં જ બહાર નીકળ્યા. કીધું તમે અત્યાર સુધી મને આવી વાત કેમ ન કરી? એ વખતે વિજ્ઞાનાનંદ સ્વામીએ કીધું કે ઉપાધિ થાય એટલે. આ સત્સંગની અંદર મહારાજથી લઈને અત્યાર સુધી સાચી વાત જાણવા છતાં પણ એવા ઘણા મોટા મોટા સંતો હતા જે પ્રવર્તાવી ન શક્યા. એનું કારણ એક જ હતું, ઉપાધિનો ભય. એમણે કીધું કે મહારાજને સર્વોપરી કહીએ છીએ તોય ઉપાધિ થાય છે, એમાં ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર બ્રહ્મ કહીએ તો કેટલી ઉપાધિ થાય. પણ આ વાત સાચી છે અને તે સાચી વાત જાણી છે તો તારા જીવમાં આ વાત રાખજે. તો શાસ્ત્રીજી મહારાજ કે હવે જીવમાં ન રખાય, હવે તો આખા બ્રહ્માંડમાં પ્રવર્તાવાય. ભગતજી મહારાજ મળ્યા અને અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન થયું. આ બે વસ્તુ જ્યારથી થઈને ત્યારથી શાસ્ત્રીજી મહારાજના જીવનનું એક મિશન જીવનભર રહ્યું છે કે કેમ કરીને બસ આના માટે જ જીવવું અને આ વાતને કેમ કરીને આખા બ્રહ્માંડની અંદર પ્રવર્તાવવી. એક ઉમંગ આવી ગયો એને અંતરથી. જાણ્યા પછીનું આ રિઝલ્ટ આવવું જોઈએ ને. આ જાણ્યું કહેવાય જ્યારે સામે પરિણામ દેખાય. યોગી બાપા પેલી બીજી એક કથા કહેતા કે એક સંન્યાસી મહાત્મા હતા, ચમત્કારી હશે, અને એક ગામમાંથી પસાર થતા હતા અને એમણે જોયું કે એક વાણીઓ નાની એવી એની મેલી ઘેલી તૂટેલી ફૂટેલી દુકાન અને એની અંદર પળી તેલ વેચવાનો ધંધો કરે, તેલ પળીનો ધંધો. તો આખો દિવસ ઘરાગી ચાલુ ને ચાલુ, કામ બહુ રહે, બિઝી બહુ રહે, પણ સાંજ પડે ને તો માંડ રોટલા ભેગા થાય. હવે પેલા જોયું આમણે મહાત્માએ, એને લાગ્યું કે આ બિચારો મહેનત બહુ કરે છે, કંઈ મળતું નથી. એમને દયા આવી એટલે ત્યાં જઈ અને એણે પેલા ભાઈને કીધું કે જો ભાઈ, આ તું આટલી બધી મહેનત કરે છે અને તને કંઈ મળતું નથી તો હું તને એક પારસમણી આપું છું. જાત્રાએ જઈને 6 મહિનામાં પાછો આવીશ, ત્યાં સુધી તું રાખજે, તારે જેટલો ઉપયોગ કરવો એટલો કરજે, લે આ પારસમણી. હવે પેલો બિઝી એટલો બધો હતો ને પળી તેલમાં, એ કે મહારાજ અત્યારે મને ટાઈમ નથી, જો એ ગોખલામાં મૂકીને હું જોઈ લઈશ. પછી ગયા તાર મહારાજ. તો આ બાજુ હાંજ પડી ગઈ, 8 વાગ્યા 9 વાગ્યા, વેપાર ચાલુ, દુકાન બંધ કરવાનો ટાઈમ થઈ ગયો એટલે કે હવે કાલ જોશું. બંધ કરીને ઘરે ગયો. બીજા દિવસે સવારમાં દુકાન ખોલી ત્યારથી લાઈન ચાલુ, પળી તેલ. આખો દિવસ જેવી રીતે એક દિવસ પસાર થાય છે જિંદગીનો, એવી જ રીતે 2 દિવસો પસાર થાય છે. અને જેવી રીતે 5 દિવસ પસાર થાય છે એવી જ રીતે 50 દિવસ પસાર થાય છે. 6 મહિના પસાર થઈ ગયા અને પેલા પાછા આવ્યા મહારાજ મહાત્મા, અને એના મનમાં તો એવી કલ્પના હતી કે પેલા ભાઈની દુકાન જે મેં જોઈ હતી ત્યાં તો મોટો મોલ થઈ ગયો હશે ને, શું સાહેબ એને જાહો ચલાલી, 6 મહિના પારસમણી ઘર મારે તો શું રહે બાકી રહે. પણ જોયું એ તેલ પળીનો ધંધો, એને બહુ આશ્ચર્ય થયું. ત્યાં જઈને કહ્યું, એલા ભાઈ, મેં તને પેલી પારસમણી આપી હતી, એ કે મારે જ્યાં હોય ત્યાંથી લઈ લો, મને ટાઈમ નથી. તો ગોખલામાંથી એણે કાઢી, ધૂળ ચડી ગઈ હતી, સાફ કરી. પછી શું કે આ માણસને ખબર નથી આ શું વસ્તુ છે. એણે કીધું કે હમણાં તારી બધી લાઈન ઊભી રાખ અને દુકાનમાંથી જેટલું લોઢું હોય એટલું ભેગું કર. તે આખી દુકાનમાંથી ભેગું કર્યું, 2-4 તૂટેલી ફૂટેલી ખીલ્લીઓ મળી, ત્યાં મૂકી અને પેલા મહાત્માએ આમ અડાડી, સોનું થઈ ગયું. હા, પેલાની 4 આંખો થઈ ગઈ કે આ તો બહુ ચમત્કારી વસ્તુ છે, તમે મને હવે 2 દિવસ માટે આપો. એ કે પૂરું થઈ ગયું ટાઈમ, હવે મેં 6 મહિના માટે અહીં રાખી હતી. થેલીમ નાખીને હાલતા થઈ ગયા. બીજા ગામમાં ગયા મહારાજ, અને બીજા ગામમાં પસાર થતા હતા તે બીજો એક વાણિયો જોયો, આવી જ રીતે પળી તેલ વેચે, આખો દિવસ મહેનત કરે, હાથમાં કાંઈ ન આવે,
એટલે એને થયું કે ચલો આપણે આને મદદ કરીએ. ત્યાં જઈને એને કહ્યું કે ભાઈ મારી પાસે પારસમણી છે, હું જાત્રાએ જાઉં છું, 6 મહિના પછી પાછો આવીશ, તો આનો ઉપયોગ કરતું. એ કે જે હોય ગોખલા મૂકી દો. હવે આ મહાત્મા ભૂલ કરવા તૈયાર નહોતા. એણે કીધું કે ઓલા વાણિયાને ત્યાં જે છેલ્લે કર્યું ને એ પહેલાં કરવાની જરૂર છે. એ કહ્યું હમણાં તારી બધી લાઈન બંધ રાખ, દુકાનમાં જેટલું લોઢું હોય એટલું ભેગું કર પહેલાં. તો આખી દુકાનમાંથી વીણીને 2-4 તૂટેલી ફૂટેલી ખીલીઓ મૂકી લાવ્યો અને આ મહાત્માએ અડાડી સોનું થઈ ગયું. જબરી વસ્તુ છે આ તો, આપી દો મને, આપી દો. હા કે તારા માટે જ 6 મહિના આપીને જાઉં છું. હા કે ગોખલામ મૂકી દો, હું વાપરીશ પછી. તે ગોખલામ મૂકી દીધી. એને એમ કે હમણાં લાઈન પૂરી થાય ને પછી હું એટલે જ લઈશ હાથમાં. તેમ કરતાં કરતાં રાતના 9 વાગી ગયા, દુકાન બંધ કરવાનો ટાઈમ થઈ ગયો. એ કે સારું હવે કાલ જોશું. સવાર થયો ને સવારમાં પાછી લાઈન પડી. તે રાત સુધી એ કે કાલ જોશું. તેમ કરતાં 6 મહિના પસાર થઈ ગયા. તે પહેલાં આવ્યા ને મહાત્મા ફરીવાર, તો આને ત્યાંય તેલ પડીનો ધંધો. પહેલા વાણિયાને જો આપણે મૂરખ કહેવાય તો બીજા વાણિયાને શું કહેવો? આ દુનિયાની અંદર એવા લાખો માણસો છે, એવા કરોડો માણસો છે, એવા અબજો માણસો છે જેને ખબર નથી કે શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે, જેને ખબર નથી ગુણાતીતાન સ્વામી અક્ષર છે, જેને ખબર નથી કે પ્રમુખ સ્વામી મહારાજ સાક્ષાત આ પૃથ્વી ઉપર હરતું ફરતું ભગવાનનું સ્વરૂપ છે, જેને ખબર જ નથી. એ લોકોને આપણે મૂરખ કહીએ. બરાબર? ખબર પડી પછી એનું પરિણામ શું આવવું જોઈએ? ખબર પડ્યા પછી પણ તેલ પળીના ધંધાને પ્રાયોરિટી આપવામાં આવે અને આ બીજા નંબરે કે ત્રીજા નંબરે રહે. આપણો સત્સંગ, આપણી નિષ્ઠા, આપણી સેવા બધું બીજા ત્રીજા નંબરે રહે છે. સમજવું આપણે સમજીએ છીએ, સમજ્યા છીએ, પણ સમજાણું નથી, પ્રાયોરિટીમાં નથી આવ્યું. જ્યારે કોઈ પણ વસ્તુ પ્રાયોરિટીમાં આવે ને, આપણને કોઈ પણ વસ્તુ કરવાનું જેવું લાગે ને છતાં પણ ન કરી શકે ને 3 કારણ હોય. બરાબર ધ્યાનથી સાંભળજો. કોઈ પણ વસ્તુ આપણને લાગે કે મારે આ કરવા જેવી છે, કરવું જ જોઈએ, પણ આપણે કરી ના શકતા હોય. દાખલા તરીકે આપણને એવું લાગતું હોય કે રોજ પ્રાણાયામ તો કરવા જોઈએ, એક્સરસાઇઝ કરવી જોઈએ, યોગાસન કરવા જોઈએ. કેટલા જણને એવું લાગે છે કે કરવા જોઈએ? બોલો તો હાથ ઊંચો કરો. હું કરું છું. કરો. કરવા જેવા જેવું કેટલાને લાગે છે? કેટલા રોજ કરે છે? આપણને એવું લાગે કે આ કરવા જેવું છે અને છતાં પણ આપણે ન કરી શકતા હોય ને, એને 3 કારણો હોઈ શકે. પહેલું કારણ એ કે કાં તો એ વસ્તુનું આપણને મહત્વ નથી. તમે કહો ના 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 મહત્વ તો મને ખબર જ છે, તમે મને 5 ફાયદા કહો તો બીજા 5 ઉમેરી દઉં. મને એનું મહત્વ ખબર છે. તો પછી એનું બીજું કારણ એ હોઈ શકે, આપણને મહત્વ તો ખબર છે પણ એ વસ્તુ આપણે રોજિંદા જીવનમાં કેવી રીતે કરવી, કયા સમયે કરવી, એનું આયોજન કરતાં મને નથી આવડતું, ટાઈમ ટેબલ બનાવતા નથી આવડતું. આ બીજું કારણ હોઈ શકે. તો તમે કહો ના 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 મને ટાઈમ ટેબલ બનાવતા આવડે છે, હું બીજાને સલાહ આપ્યું કે કયા સમયે કરવું જોઈએ, બધું મને આવડે છે, કયા સમયે દિવસમાં ગોઠવવું એ બધું મને આવડે છે. તો પછી ત્રીજું કારણ કયું હોઈ શકે? એનું મહત્વ પણ આપણને છે, એને દિવસમાં કયા સમયે કરવું એનું આયોજન કરતાં પણ આવડે છે, પણ એ આયોજન કર્યા પછી, એ ટાઈમ ટેબલ ગોઠવ્યા પછી એ પ્રમાણે વર્તવાનું ડિસિપ્લિન આપણામાં નથી, એની શિસ્ત આપણામાં નથી. કેટલા જણ આમાંથી એવું કહે છે કે ત્રીજું કારણ આપણને લાગુ પડે છે? બોલો કરો. બરાબર. આપણને એવું લાગે છે કે આ કરવા જેવું છે, આપણે એને દૈનિક ક્રમમાં ગોઠવી પણ શકીએ છીએ, પણ ગોઠવ્યા પછી એ પ્રમાણે કરવાની, વળગી રહેવાની શિસ્ત આપણામાં ખોટી વાત છે. પહેલા પગથિયામાં જ ગરબડ છે, મહત્વ સમજવામાં જ પ્રશ્ન છે. સિંહ આપણી પાછળ દોડ્યો હોય પછી હોય કે મને આળસ આવે છે દોડવાની. જે વસ્તુનું મહત્વ આપણા હૃદયમાં ઊંડાણ સુધી કોતરાઈ જાય છે ને, એ આપણે કરવાના જ છીએ. અને જો આપણે આખા દિવસમાં એ જ વસ્તુ કરીએ છીએ જેનું મહત્વ આપણા અંતરમાં કોતરાઈ ગયું છે, અને જે નથી કરતા સમજવું આપણે બોલીએ છીએ, પણ એનું મહત્વ જેમ છે એમ પ્રતીતિ નથી, રણકાર નથી. આફ્રિકાના મગનભાઈને જે આમ જુસ્સો ચડી ગયો કે બસ આ જ વાત છે, તો આના સિવાય બીજું કરવાનું શું છે?
જિંદગીમાં બીજું શું કરવાનું? જે કાંઈ કરીએ બધું તેલ પળીના ધંધા જ છે. આના સિવાય જેટલું કાંઈ કરીએ ને બધું. શાસ્ત્રીજી મહારાજ એની વાત આપણે સાંભળીએ છીએ. એકવાર નક્કી થઈ ગયું એમને આ જ કરવાનું છે, પછી મિશન. આખી જિંદગી એમણે એ જ કર્યું છે. ભગતજી મહારાજ રાત દિવસ ભગતજી મહારાજનું રટણ, રાત દિવસ એમની જ કથા ને એમનું જ કીર્તન ને એમની જ વાતો. આપણે કહીએ તો સાધુ હતા, આપણે કઈ થોડા સાધુ છીએ, આપણે વ્યવહાર છે. તો એ વખતે વ્યવહારવાળા પણ હતા. સમજાણું છે ને એ બધાને વ્યવહાર કર્યો છે, નથી કર્યો એવું નહીં. એમ તો પર્વતભાઈ ખેતી તો કરતા હતા, 100% ખેતી, સારી ખેતી કરતા હતા. અને કેટલી જે વખતે દુકાળના વર્ષમાં ત્યાં ગરડાની અંદર અનાજ આપવાનું થયું, સામેથી પર્વતભાઈ આપવા માટે ગયા અને 16 કળશી અનાજ. હવે કળશી એટલે મને ખબર નથી, પણ કેટલું થાય બાપુ? 20 મણ? 20 મણ ને? 16 કળશી અનાજ એ મહારાજને આપવા માટે ગયા. 16 કળશી અનાજ. તો જે વખતે દુકાળના વખતમાં લોકોને જ્યારે દાણા ન મળતા હોય, એ વખતે જેના ઘરમાં આટલું અનાજ રહેતું હોય એ હારા ખેડૂ હશે એટલે ખબર પડે ને આપણને કેટલા વર્ષનો દુકાળ ચાલતો હતો, તોય એના ઘરમાં આટલું અનાજ હતું. સારો ધંધો કરતા હશે, સારી ખેતી કરતા હશે, પણ એની વચ્ચે મુખ્ય એમણે આ રાખ્યું. કલ્યાણભાઈ હતા ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં, પણ વ્યવહાર સારો કરતા, ખેતી સરસ ચાલતી હતી, બધુંય ચાલતું હતું, પણ એના મનમાં મિશન આ રે. તો જે એના યોગમાં આવે ને, પેલા ચોર ચોરી કરવા માટે આવ્યા, કપાસ લેવા માટે. તે ગાંસડી બાંધીને ભાગતા હતા, કલ્યાણભાઈ જોઈ ગયા, પેલા ભાગ્યા. કલ્યાણભાઈ કે ઉભારો ઉભારો ઉભારો, તમે ગભરાશો નહીં, ઉભારો, હું તમને બાંધવા લાગુ. તે ખરેખર પેલા ચોરને વિશ્વાસ આવી ગયો, તો ઊભા રહી ગયા. તો કે હું કામ ગભરાવો છો, લો હું તમને થોડુંક કપાસ વીણી આપું. તે એને વીણી વીણીને પેલા આપે કપાસ, કે લો ગાંસડી બાંધી હતી, લઈ જાઓ ખુશેથી. તો પેલા તો છક થઈ ગયા કે આવા માણસ અમે ક્યારેય જોયા નથી. એને હેત થઈ ગયું. અને પર્વતભાઈ એટલે કલ્યાણભાઈ પાસે આવવા માંડ્યા અને કલ્યાણભાઈને સત્સંગની વાતો કરવા માંડ્યા, સત્સંગી કરી દીધા. રીત કેવી? એનો એક પડોશી હતો, કલ્યાણભાઈની ખેતીવાડી હતી ને, અને પાડોશી હતો. તે પડોશીને પાક્કો સ્વામિનારાયણનો વિરોધી, અને એને બીક એક જ લાગ્યા કરે, આ કલ્યાણભાઈ મને સત્સંગી ન બનાવી દે. એ જ આગો આગો જ ફરે. એને ખબર જો ભેગો થાયશ ને તો આ મને લગાડી દેશે. તું જે સંગે તું કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો રે, તારા સંગનો રંગ ન લાગે ત્યાં લગી તું કાચો રે. આગો આગો ભાગે કે આમાં નજીક આવવા જેવું નથી. પણ કલ્યાણભાઈ કે આને ઝપટમાં લેવો જ છે. તે એક વખત પાક તૈયાર થઈ ગયો, આખો બધું વ્યવસ્થિત, લણવાનો ટાઈમ થઈ ગયો. એ વખતે કલ્યાણભાઈ એને કહેવા માટે ગયા કે પટેલ, આ મારે છે ને હવે અત્યારે આ ટાઈમ નથી રહેતો, તો તમે મારી ભાગીદારી રાખો ને, અડધું અડધું રાખો ને. તૈયાર થઈ ગયો છે પાક. એ કે અડધું અડધું. પેલો કે ના 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 ના, મારે તમારે યાર કંઈ કરવું નથી. તે એના ઘરવાળા કે હું કામ મૂર્ખામી કરો છો, આ તૈયાર છે, ખાલી લેવાનું જ બાકી છે. તો કે સારું સારું, અત્યારે હા પાડવા ગયા. ઘરવાળાએ ધક્કો માર્યો ને એટલે કે સારું કે આપણે રાખીએ ભાગ. અને કલ્યાણભાઈ પછી છોડે, ભેગા આવ્યા. તે આવ્યા, એક જ પાક લીધો ને એટલામાં તો પેલાને મહારાજ જીવમાં બેસાડી દીધા, સત્સંગી કરી નાખ્યો. તે મહારાજના ચિહ્ન, શ્રીજી મહારાજનું એક એક ચિહ્ન એ કલ્યાણભાઈ સંભાળીને પેલાને કે, અને પેલા આખી મૂર્તિ દેખાવા માંડી મહારાજની. પણ કલ્યાણભાઈ કોઈ ચિહ્ન ભૂલી જાય તો પેલો યાદ કરાવે કે આ ચિહ્ન કેમ તમે ભૂલી ગયા. મહારાજ એમને દર્શન આપીને કીધું કે કલ્યાણભાઈને કહેજો આ ચિહ્ન કેમ ભૂલી ગયા છો તમે. તો એવી રીતે મહારાજના યોગની અંદર કલ્યાણભાઈ ખેંચીને બીજાને લઈ આવતા. મિશન બની ગયું કે હવે મારા યોગમાં જે કોઈ આવે એને ભગતજીની વાતને, અક્ષર પુરુષોત્તમની વાત હું કેમ ન કરું. અહીંયા આગળ બધા ભણનારા વિદ્યાર્થીઓ બેઠા છે, એમના વાત સમજવી સહેલી પડશે. શાસ્ત્રીજી મહારાજ અભ્યાસ કરતા હતા ને, સાધુ થયા પછીની વાત છે. વડોદરાની અંદર સંસ્કૃત ભણતા હતા રંગાચાર્યની પાસે. રંગાચાર્ય મધ્વ સંપ્રદાયના હતા અને પ્રખર વિદ્વાન હતા. શાસ્ત્રીજી મહારાજ એમની પાસે શિષ્ય તરીકે ભણતા હતા સંસ્કૃત. પણ એ ભણતા ભણતા શાસ્ત્રીજી મહારાજના મનમાં કેવો વિચાર રહેતો હશે. રંગાચાર્યને એમણે એવી તો ભગતજી મહારાજના મહિમાની વાતો કરી, એવી બધી વાતો થઈ ગઈ, કંઈક કરી હશે એમણે. તે રંગાચાર્યને અંતરમાંથી એવી ઈચ્છા પ્રગટ થઈ, મારે ભગતજી મહારાજના દર્શન કરવા છે. તો એ વખતે કે સહેલી વાત નહોતી ભગતજીના દર્શન કરવા. એટલે ભગતજી મહારાજ પહેલાં તો આવવા જોઈએ સમયમાં. એ કે મારે દર્શન કરવા છે. શાસ્ત્રીજી મહારાજ કે જો દર્શન કરવા હોય
તો તમારે ગઢડા જલજીરીના સમય આવવું પડે. એ જ સમયમાં આવવાના હતા ભગતજી મહારાજ. તો વડોદરાથી ગઢડા અને કંઈ સહેલું નહોતું. એ વખતે ચાલતા આવવાનું ને વચ્ચે પેલું ભાલ પ્રદેશ આવે આખો, આટલું પાણી ભરાઈ ગયું હોય. એ પાણી ખૂંદતા છેક વડોદરાથી ચાલતા આવ્યા ચોમાસાના દિવસોની અંદર જલજીણીના સમયે આ બાજુ ગઢડા પહોંચ્યા, ઉતારો કર્યો અને પછી શાસ્ત્રીજી મહારાજને ગોપીનાથજી મંદિરના દર્શને લઈ ગયા, દર્શન કર્યા અને ત્યાંથી નીચે ઉતરતા હતા શાસ્ત્રીજી મહારાજ રંગાચાર્યને સાથે લઈ અને જ્યાં દરવાજા પાસે આવ્યા અને સામેથી એ જ વખતે ભગતજી મહારાજ મહુવાના હરિભક્તો સાથે પ્રવેશ કરતા હતા દરવાજાની અંદર. શાસ્ત્રીજી મહારાજે રંગાચાર્યને દૂરથી બતાવ્યા કે સામેથી પહેલા આવે છે ને એ મારા ગુરુ ભગતજી મહારાજ છે. અને જે આટલું કીધું, રંગાચાર્ય ચોમાસાનો વખત છે, માટી કેવી હોય એ વખતે, ત્યાં જાહેરની અંદર રંગાચાર્યએ ભગતજી માને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. તે શું સમજાવી દીધું હશે શાસ્ત્રીજી મહારાજે એને. આપણે બધા કોલેજિયન છીએ, આપણે એવી કલ્પના કરીએ કે આપણા પ્રોફેસર હોય, આપણા લેક્ચરર, અને એને આપણે એવી કંઈક વાત સમજાવી દઈએ કે ના મારે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન આવવું છે, અને જે આવે ને આપણે કે આ મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ, અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે આપણો પ્રિન્સિપાલ. આપણનેથી એવું જ કંઈ થાય? કેટલું અઘરું લાગે છે આપણને. આજની વાત નથી, એ વખતની વાત. આજે તો તમે કહો અક્ષરધામના નિર્માતા પ્રમુખ સ્વામી મહારાજ, 1100 મંદિરોના નિર્માતા પ્રમુખ સ્વામી મહારાજ, 900 સાધુ બનાવનારા પ્રમુખ સ્વામી મહારાજ, દેશ વિદેશની અંદર આવા આધ્યાત્મિક આંદોલનો કરનાર પ્રમુખ સ્વામી મહારાજ, હજારો સ્વયંસેવકોનું દળ ધરાવનારા પ્રમુખ સ્વામી મહારાજ, અને આટલા રાહત કાર્યો કરનારા પ્રમુખ સ્વામી મહારાજ, આવી હોસ્પિટલ. પણ શું ભગતજી મહારાજનું શું કહેવાય કહો? કાંઈ નહોતું. જેનું અપમાન થાય છે એ ભગતજી મહારાજ, જેને હડહડ કરે છે એ ભગતજી મહારાજ. સ્થિતિની વાતો કરી હશે એમણે, શાંતિ કરાવી દીધી હશે ભગતજી મહારાજની વાતો કરીને. તો શાસ્ત્રીજી મહારાજનું મિશન, અંદરથી ઉત્સાહ આવે છે. આ બધું કંઈ બહારથી હવા નથી ભરાતી. આ અંદરથી પ્રતીતિ હોય તો એનું રિઝલ્ટ કેવું આવે છે. શાસ્ત્રીજી મહારાજ ત્યાં વડતાલ ગયા અને પહેલા ત્રંબકલાલ કોઠારી હતા એ વખતના, અને 2-4 સાધુ પહેલા બધા ભેગા થયા, કુંજ વિહારી દાસ ને એ બધા કોક, અને ભેગા થઈ જાહેરની અંદર શાસ્ત્રીજી મહારાજ એ તો દીક્ષા લીધી અને 4-5 વર્ષ થયા હતા, અને એકદમ જાહેરમાં પૂછ્યું, કોણ છે તમારા ગુરુ? નામ તો બોલો. શાસ્ત્રીજી મહારાજ કે અમે જેને ગુરુ કર્યા છે ને એને તો આખો સત્સંગ જાણે છે. તો પેલા કે નામ તો બોલો, પણ કોણ છે બોલો, તમારા ગુરુનું નામ તો બોલો. એને એમ કે આ ગૃહસ્થ અને દરજીનું નામ બોલતા શાસ્ત્રીજીને શરમ આવશે. નામ તો બોલો, તમારા ગુરુ કોણ છે? શાસ્ત્રીજી મહારાજ કે મહુવાના પ્રાગજી ભક્ત અમારા ગુરુ છે. અને પછી બોલ્યા કે વચનામૃતની અંદર જેને ભગવાને એકાંતિક સંત કહ્યા છે, જેને પરમ એકાંતિક સંત કહ્યા છે, જેને મોક્ષનું દ્વાર કહ્યા છે, જેને ભગવાનના અખંડ ધારક સત્પુરુષ કહ્યા છે, જેને ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંત કહ્યા છે, જેને ઈષ્ટ કહ્યા છે, જે કાંઈ કહ્યા છે ને એ આ પ્રાગજી ભગત જ છે. તો એ વખતે બધાને આમ એવું થઈ ગયું કે આ શું કેટલા બળથી વાત કરે છે. ભગતજી મહારાજ પાસે બધા સાધુઓએ ફરિયાદ કરી કે આ યજ્ઞ પુરુષ દાસે તો એવું કર્યું છે કે વડતાલની અંદર તમે જ્યાં જાઓ ત્યાં, સભા મંડપમાં જાઓ, ધર્મશાળાની અંદર જાઓ, મંદિર ઉપર જાઓ, ગોમતી તળાવે જાઓ, જ્ઞાનબાગમાં જાઓ, ઝાડવે ને પાંદડે ને મહોડે ભગતજી એવું ભજન થવા માંડ્યું છે. એવું ભજન કરાવવા માંડ્યા શાસ્ત્રીજી મહારાજ. એટલે એમનું નામ ભગતજી મહારાજે કીધું આ તો ઠાકરીઓ વીછી છે, જ્યાં જાય ને ત્યાં પોતાના ડંખ મારી દેશે. એ વખતે યજ્ઞ પુરુષ દાસ અને વિજ્ઞાનદાસ સ્વામી બેયનું મંડળ. વિજ્ઞાનદાસ સ્વામી એમના કરતાં સિનિયર હતા, ઉંમરમાં મોટા હતા. ભગતજી મહારાજની સાથે સંવત 1928થી યોગમાં આવેલા હતા. અને આપણે હમણાં એનું આખ્યાન સાંભળ્યું, હરિકૃષ્ણ મહારાજે એમને ઓળખાણ કરાવી હતી ભગતજી મહારાજની. પણ એ વિજ્ઞાનદાસ સ્વામી, સંત સ્વામી કહેતા ખપની મૂર્તિ, એમને પણ એવો તીવ્ર વેગ, એટલું બધું બંને મંડ્યા, ત્યાં વિરોધ ચાલુ થયો. અને વિરોધ થયો તે ક્યાં સુધી થયો? એમને ધોળા પહેરાવવામાં આવ્યા, ભગવા ઉતારી, અને આ નિર્દોષ સંતોને કોઈ પણ પ્રકારના વાંક વિના. શું વાંક હતો? એમને નિયમમાં કોઈ ભંગ કર્યો હતો? એમણે કોઈને દુખવ્યા હતા? કીડી જેવા જીવને દુભવે નહીં, એવા શાસ્ત્રીજી મહારાજ, એવા વિજ્ઞાનદાસ સ્વામી, એવા સંતોને ધોળા પહેરાવવામાં આવ્યા. 2 વર્ષ સુધી ધોળા પહેરીને આ સંતો રહ્યા. વિજ્ઞાનદાસ સ્વામીને તો ત્યાંથી ઉચકીને સીધા ધૂલિયા નાખી દીધા ખાનદેશની અંદર. એ વખતે સાવ ઉજ્જડ પ્રદેશ,
અને અત્યારે તો વાહન વ્યવહાર છે, એ વખતે શું હતું? કાંઈ નહીં. એવા ખૂણામાં નાખી દીધા, ભગતજીનો યોગ જ ન થાય. પણ એ વિજ્ઞાનદાસ સ્વામી ત્યાં ધુલિયામાં રહ્યા એ વખતે ખાનદેશની અંદર એમણે ભગતજી મહારાજનો એવો મહિમા પ્રવર્તાવ્યો, તે છેક ખાનદેશથી લોકો મહુવા સમાગમ કરવા આવવા માંડ્યા. અને આખા સંઘ આવે. હવે વાહનો તો નહીં, તો તે ખાનદેશથી ચાલતા મુંબઈ આવે ને મુંબઈથી વહાણમાં બેસીને મહુવા પહોંચે. આખો સળંગ એક માર્ગ ચાલુ થઈ ગયો. એ વખતે વિજ્ઞાનદાસ સ્વામીએ ખાનદેશના જે 7 ગામોની અંદર અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા કરાવેલી, આજે પણ એ ગામોમાં અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા પરંપરામાં છે. પણ કેવો ઝીલ હશે એમના મનની અંદર. સમજાઈ ગયું કે ભગતજી મહારાજ ભગવાનના અખંડ ધારક સત્પુરુષ છે. પછી જે થવું એ થાય. વિરોધ તો હતો, કેટલાક લોકો નહોતા માનતા, એ વાત એ સાચી છે. અને જે નહોતા માનતા એની સંખ્યા વધારે હતી. ઘણી વખત આપણે દબાઈ જઈએ છીએ આવી વાતમાં. કોઈક વધારે પૈસાવાળો હોય અને એ અક્ષર પુરુષોત્તમમાં ન માનતો હોય, આપણે દબાઈ જઈએ છીએ. અરે ભાઈ, પૈસાવાળો હોય તેના ઘરનો, આપણે ક્યાં એના પૈસા લઈ લેવા છે? પણ આપણે શું કામ દબાઈએ? સિદ્ધાંતની વાતમાં આપણે કોના વચને નિષ્ઠા કરી છે અક્ષર પુરુષોત્તમની? કોઈ ગમે એવો બુદ્ધિશાળી, બુદ્ધિથી શું કામ દબાવ છો? આપણે બુદ્ધિથી નિશ્ચય કર્યો છે. નિશ્ચય કર્યો છે સત્પુરુષના વચનથી. એટલે હવે બ્રહ્મા આવે ને તો પણ આપણને ડોલાવી ન શકે, કારણ કે સત્પુરુષના વચને કર્યો છે નિશ્ચય. સત્પુરુષ જે દિવસે ના પાડશે એ દિવસે ના પાડશું, જાઓ. બાકી આખી દુનિયા ભેગી થશે તોય ના નહીં પાડીએ. નિષ્ઠા એક વખત થાય પછી એનું પરિણામ એ છે રણકાર. બહુ આવડત નહીં હોય તો ચાલશે, નિષ્ઠાનો રણકાર હશે તો સામેવાળી વ્યક્તિના હૃદય ઉપર અસર થશે. શાસ્ત્રીજી મહારાજે એવી રીતે પ્રવર્તાવવાનું ચાલુ કર્યું, આ બાજુ ઉપાસનાનું પ્રવર્તન ચાલુ કર્યું. એક વાત શાસ્ત્રીજી મહારાજના મનમાં હંમેશા રહેતી હતી, મારા ગુરુનો મહિમા કેમ બહાર આવે? સાચા ગુરુ ભક્તનું લક્ષણ કેવું છે કે કેમ કરીને ભગતજી મહારાજનો મહિમા પ્રવર્તે. એમણે ભગતજી મહારાજની આખી કથા સાંભળી હતી, આખું આખ્યાન જોયું હતું, અને ભગતજી મહારાજને જે સહન કરવું પડ્યું હતું એ એમના હૃદયની અંદર દુખતું હતું. એમને એ વાતનો એમને ડંખ હતો કે ભગતજી મહારાજ મારા ગુરુ, એક સમય એવો હતો કે એમને જૂનાગઢમાંથી ધક્કા મારી વિમુખ કહી ઝેર આપીને કાઢી મૂકવામાં આવ્યા હતા. આ શાસ્ત્રીજી મહારાજને ડંખતું હતું. એટલે એના મનમાં સતત એક વિચાર રહેતો હતો કે કેમ કરીને જે સ્થાનમાં મારા ગુરુ ભગતજી મહારાજનું અપમાન થયું છે ને, એ જ સ્થાનમાં મારે ભવ્ય સન્માન કરાવવું છે. ગુરુ ભક્તના મનમાં વિચારો આવા રહેતા હોય. શાસ્ત્રીજી મહારાજે 2 વર્ષ ભગવા ધોળામાં રાખીને પછી ભગવામાં તો લેવા પડે, કારણ કે સાચા સંત હતા. પણ પછી રાજકોટ ભણવા માટે મૂક્યા હતા. અહીંથી એમણે બધા ચક્રો ચલાવ્યા. એ વખતે જૂનાગઢની અંદર મંદિરના કોઠારી તરીકે કોઠારી જીભાઈ હતા. કોઠારી જીભાઈ બહુ અનુશાસનવાળા હતા, કડક હતા, નિયમ ધર્મમાં દ્રઢ હતા. અને શાસ્ત્રીજી મહારાજની સાથે એમને સુરતમાં હતા ત્યારનું હેત હતું. શાસ્ત્રીજી મહારાજે જીભાઈ કોઠારીને ભગતજી મહારાજનો મહિમા સમજાવ્યો અને કીધું કે આ વખતે જો એવું થાય કે ભ્રાગજી ભગતનું ભવ્ય સન્માન થાય ને જૂનાગઢમાં, તો જિંદગીનું કામ નીકળી જાય એમ છે. જીભાઈ કોઠારીને આ વાત બેસી ગઈ. પણ ભગતજી મહારાજ આવે કેવી રીતે? જો આચાર્ય વિહારીલાલજી મહારાજની ચિઠ્ઠી હોય તો જ આવે. વિહારીલાલજી મહારાજને કોણ કહે? શાસ્ત્રીમાં ત્યાં બેઠા બેઠા વિચારો કેવા કરે. જો એક વખત મનમાં ઈચ્છા દ્રઢ હોય ને તો પાછળ રસ્તા નીકળે છે. શાસ્ત્રીજી મહારાજે મોટેરા હરિભક્તોને તૈયાર કર્યા ચરોતરના. કીધું કે તમે આચાર્ય વિહારીલાલજી મહારાજને કહો કે આ વખતે જૂનાગઢની અંદર જન્માષ્ટમીનો સમયો થવાનો છે. જો એ વખતે પ્રાગજી ભગત પધારે તો અમને સમાગમનું સુખ આવે. અને આચાર્ય મહારાજને કહેજો કે અમારે પારણાની રસોઈની સેવા આપવી છે. એ પ્રમાણે બધા ગયા વિહારીલાલજી મહારાજ પાસે, હરિભક્તો. અને બધા હરિભક્તોની ઈચ્છા હતી એટલે આચાર્ય મહારાજે ચિઠ્ઠી લખી ભગતજી મહારાજને કે તમે મહુવાથી આ દિવસે આવજો. અને બરાબર આયોજન એવું ગોઠવાયું કે ટ્રેનની અંદરથી જે વખતે આચાર્ય મહારાજ ઉતરે એ જ વખતે ભગતજી મહારાજ એ જ ટ્રેનમાંથી ઉતરે. અને સ્વાગત માટે તૈયારી કરી હતી, બધી બગી તૈયાર રાખી હતી, બધા ઢોલ નગારા તૈયાર રાખ્યા હતા. જેવી આચાર્ય મહારાજની બગી એવી જ બગી ભગતજી મહારાજ માટે. આ બધું શાસ્ત્રીજી મહારાજ રાજકોટ રહ્યા બધું ગોઠવ્યું હતું. અને સન્માન થયું આખું. અને સામયો આવ્યો મંદિરના પ્રાંગણની અંદર. અને આ બાજુ જેવી આચાર્ય મહારાજનો ઉતારો એવો જ ભગતજી મહારાજનો ઉતારો. આ બાજુ જેવો આચાર્ય મહારાજનું સભામાં આસન પડે એમ ભગતજી મહારાજનું આસન પડે.
હજાર હજાર હરિભક્તો અને 250-300 સાધુઓ બધા એ વખતે સભાની અંદર બેઠા હોય અને ભગતજી મહારાજ બધાની વચ્ચે બ્રહ્મ જ્ઞાનની બધી અદ્ભુત વાતો કરે, કથા વાર્તા કરે, એ બધું થયું. આમ આનંદ બધાને થઈ ગયો. એ વખતે ઉમિયાશંકર નામના એક ત્યાંના નાગર હરિભક્ત હતા. તે એમને આ બધું ગમ્યું નહીં કે આ ગૃહસ્થ એ ઉપર બેહીને કથા કરે છે અને સાધુ બધા એને ઉપદેશ આપે છે, એટલે એમને બરાબર રૂચ્યું નહીં. એટલે એમણે જઈને બાલ મુકુદાસ સ્વામીને કીધું. બાલ મુકુંદ સ્વામી મોટેરા કહેવાય. એમણે કીધું કે બાલ મુકુંદ સ્વામી, આ તો કેવું કહેવાય, આ પ્રાગજી ભક્ત ગૃહસ્થ છે ને એને ઉપર બેહાડ્યા છે ને એ સાધુને આ બધી વાતો કરે, ઉપદેશ આપે, આ મને બરાબર નથી લાગતું. બાલ મુકુંદ સ્વામી એ વખતે કીધું કે તમને ખબર નથી કે આ ભગતજી મહારાજ કેવા પુરુષ છે. આ ભગતજી મહારાજ એમણે તો ગુણાતીતાનંદ સ્વામીને એવા રાજી કરી લીધા છે કે એના માટે સભાની અંદર આસન તો શું પણ સાવ સોનાનું 125 પગથિયાનું સિંહાસન બનાવી અને એના ઉપર પધરાવી અને 125 દીવાની સોનાની આરતી કરી અને તોય ઓછું છે. ઉમિયાશંકરને લાગ્યું આ કોઈ મોટા પુરુષ લાગે છે. એટલે આખું વાતાવરણ એવું થઈ ગયું હતું ને. જીભાઈ કોઠારે પહેલેથી જાહેરાત કરી હતી કે આ વખતે ભગતજી માર્ગ પ્રાગજી ભગત આવે છે, કોઈ આગા પાછા થશો નહીં વિરોધ કરનારા, અને જો થશે ને તો હું ઘર ભેગા કરી દઈશ. આવું જીભાઈનો પાછો પાવર એવો હતો. એટલે વાતાવરણ એવું થઈ ગયું ને ચારે બાજુ. ભગતજી માને જાગા સ્વામી વર્ષો પછી ભેગા થયા અને ગુણાતીતાનંદ સ્વામીના વખતની જૂની વાતો બધી નીકળે અને એટલી બ્રહ્માનંદની બધી છોડો ઉછળે કે જાગા સ્વામી તો એકદમ ઉત્સાહમાં આવી ગયા. એટલે એમણે જીભાઈ કોઠારીને બોલાવ્યા. આ પ્રસંગ શાસ્ત્રીજી મહારાજે પોતાના સ્વમુખે કીધેલો છે અને એકમાત્ર શાસ્ત્રીજીમાંના ઓડિયો આશીર્વાદ આપણી પાસે છે, એમાં રેકોર્ડ થયેલા છે આ પ્રસંગ. તો શાસ્ત્રીજી મહારાજે જીભાઈ કોઠારીને બોલાવ્યા, અરે જાગા સ્વામીએ બોલાવ્યા અને કે આ વખતે તો 30 વર્ષમાં આવો દેશકાળ આવ્યો નથી. આ વખતે તો માયાની ઉપર બરાબર પાટા પાડ્યા છે. એટલે જાગા સ્વામી ઉમંગમાં આવીને કે તમે છે ને આચાર્ય વિહારીલાલજી મહારાજ પાસે જાઓ અને એને જઈને તમે એવી વાત કરો કે જો તમે મહારાજ અને સ્વામીની જોટે મૂર્તિ શિખરબદ્ધ મંદિરમાં પધરાવો તો તમને મહાપુરુષ જેવા 2 દીકરા આપો. 2 દીકરા. વિહારીલાલજી મહારાજને સંતાનની ખોટ હતી અને અતિશય તીવ્ર ઈચ્છા હતી કે સંતાન થાય. બહુ માનતાઓ બધા ઉપાયો જ્યોતિષ સુધીના બધા એમણે કરી ચૂકેલા, પણ સંતાન થયું નહોતું. જાગા સ્વામી આ જાણે પ્રતાપી પુરુષ હતા અને એમણે કેવડાવ્યું જો આટલું તમે કરો ને તમને 2 દીકરા મળે. જીભાઈ કોઠારી ગયા વિહારીલાલજી મહારાજ પાસે જઈને પ્રસ્તાવ મૂક્યો કે જાગા સ્વામી એવું કેવડાવે છે કે જો તમે આ કામ કરો ને, અક્ષરને પુરુષોત્તમની જોટે મૂર્તિ તમે પધરાવો તો જાગા સ્વામી એમ કહે છે કે તમને 2 મહાપુરુષ જેવા દીકરા મળે. આચાર્ય મહારાજ વિચારમાં પડી ગયા. પછી એમણે કીધું કે જાગા સ્વામી એવા પ્રતાપી પુરુષ છે, મને વિશ્વાસ છે કે એ આશીર્વાદ આપે તો મને દીકરા જરૂર આપે, પણ મારાથી એ કામ થાય એવું નથી, કારણ કે ભેખ ઉપાધિ કરે અને આ પેલા 2 જણા બેઠા છે ને ત્યાં સુધી મારું ધાર્યું થવા દે નહીં. એ 2 જણા એટલે કોણ? એક વડતાલના ગોવર્ધનભાઈ કોઠારી અને બીજા ગરડાના ભીમજી કોઠારી. આ 2 જણા મારું ધાર્યું થવા દે નહીં. જીભાઈ કોઠારી ત્યાંથી વાત લઈને પાછા આવ્યા. સમજવા જેવી વાત છે કે આચાર્ય મહારાજ સત્તાધીશ પુરુષ હતા, જાણતા હતા કે અક્ષર પુરુષોત્તમની વાત સાચી છે અને પોતે પોતાના કીર્તનમાં લખેલું છે કે મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી તેમણે આપ્યા વર્તમાન. વિહારીલાલજી મહારાજે પોતે સંતાનની ઈચ્છા પણ છે અને વિશ્વાસ પણ છે કે આ પ્રમાણે કરું તો થાય, અને છતાં પણ નથી કરી શકતા. એના ઉપરથી આપણને ખબર પડે કે સાચી વાતને કેટલું બધું દબાઈને રહેવું પડતું હશે. એ વખતે આવ્યા જાગા સ્વામી પાસે. શાસ્ત્રીજીમાં જ વર્ણન કરે છે કે જીભાઈ પાછા આવતા હતા ત્યારે એના પગ ઢીલા દીઠા. એટલે જાગા સ્વામીને લાગ્યું કે ખરેખર હા પડી હશે નહીં. એમને પૂછ્યું કે આચાર્ય શું કહ્યું? અને જીભાઈ કોઠારી બોલ્યા કે આચાર્ય તો એમ કહે છે કે આ કામ મારાથી થઈ શકે એમ નથી. આ વાત સાંભળી અને એ વખતે જાગા સ્વામીને એટલું બધું વસમું લાગ્યું. શાસ્ત્રીજીમાં જ વર્ણન કરે છે જેમ હરણને ગોળી લાગે અને કેવું વસમું લાગે એવું જાગા સ્વામીને વસમું લાગ્યું.
પ્રગટના જે ઉપાસક હોય અને પોતાના ગુરુના મહિમાના જે પ્રવર્તક હોય એની ભાવનાઓ કેવી હોય. શેનું વસમું લાગ્યું? ધંધામાં ખોટ લાગી એનું વસમું આવ્યું, ભાવ ઘટી ગયા એનું વસમું છે. શેનું વસમું શાનું છે? એકનો એક દીકરો મરી ગયો એનું વસમું. જાગા સ્વામીને વસમું શાનું લાગે છે? મારા ગુરુનો મહિમા નહીં પ્રવર્તાવી શકું. શું મારા જીવતા જીવ હું ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે એની મૂર્તિ મહારાજની સાથે પધરાવેલી નહીં જોઈ શકું? એનાથી વસમું લાગે છે એને. જીવનના સિદ્ધાંતો કયા નક્કી કર્યા છે, પ્રાયોરિટીઝ કઈ એમણે નક્કી કરી છે. એમને દુઃખ લાગી ગયું એકદમ. 15 મિનિટ સુધી કાંઈ બોલ્યા નહીં. શાસ્ત્રીજી મહારાજ એકદમ ઊંડા ઉતરી ગયા અને 15 મિનિટ પછી એકદમ શાસ્ત્રીજી મહારાજની સામું જોયું જાગા સ્વામીએ, અને શાસ્ત્રીજી મહારાજને કહે કે આ કામ તું ના કરું. શાસ્ત્રીજી મહારાજે હાથ જોડીને કીધું કે અમારાથી કેવી રીતે થાય? અમારી પરિસ્થિતિ તો કેવી છે કે અમે કોઠારની અંદર 1 પૈસાનું પત્તું લેવા જઈએ. એક પોસ્ટકાર્ડ 1 પૈસાનો આવતો. અમે 1 પૈસાનું પત્તું લેવા કોઠારી પાસે જઈએ તો કોઠારી અમને તરછોડા કરે. શું કરવું છે પોસ્ટકાર્ડ? કોને લખવું છે? ક્યાં છોકરા પરણાવવાના છે? 10 પ્રશ્નો પૂછે. પછી શાસ્ત્રીમાં જ કે અમે આમ માથું આમ રાખીને બેસી રહીએ. આમ 10 મિનિટ બેસી રહીએ ને ત્યારે કોઠારી 1 પોસ્ટકાર્ડના પત્તાનો ઘા કરે. આમ શાસ્ત્રીમાં જ કે આવી પરિસ્થિતિ છે, એમાં આવા મંદિરો કરવા એ અમારાથી કેવી રીતે થાય? જાગા સ્વામી એકદમ બોલી ગયા કે જાઓ, તમે સંકલ્પ ના કરો તો તમારી ખોટ ને પૂરા ન થાય તો અમારી ખોટ. ભગતજી મહારાજ તમારી સાથે છે, એમના આશીર્વાદ છે એટલે થશે જ. આવું જાગા સ્વામી બોલ્યા. શાસ્ત્રીમાં જ બહુ વિચક્ષણ પુરુષ હતા, બહુ જ વિચક્ષણ. શું કામ એમણે એવું કીધું? શાસ્ત્રીજી જાગા સ્વામી પહેલી વાર જ્યારે કીધું કે તું ના કરે તો કેમ પહેલા એમણે કેમ એવું કીધું કે અમારાથી સ્વામી અમે તો આમ છીએ? આશીર્વાદ લેવાતા મોટાના, પોતાના બળથી નહોતું કરવું. મોટા સંતના આશીર્વાદના બળથી એમને કરવું હતું કામ. એટલે એમણે કીધું કે તમે કહો કે થઈ જશે, બસ એમ. બાકી એ તો સમર્થ પુરુષ હતા. એમણે કીધું કે તમે કહો. જાગા સ્વામી કે થશે. અને પછી શાસ્ત્રીજી મહારાજનું મિશન એક રહ્યું કે અક્ષર ને પુરુષોત્તમની જોટે મૂર્તિ એ મંદિરની અંદર બિરાજમાન થાય. શાસ્ત્રીજી મહારાજ ત્યાર પછીના તરતના સમયની અંદર વડતાલ જવાનું થયું. વિહારીલાલજી મહારાજ ધામમાં પધાર્યા. ગોવર્ધનભાઈ કોઠારીએ શાસ્ત્રીજી માને સારંગપુર હનુમાનજી મંદિરના મહંત તરીકે નિમ્યા અને થોડાક જ સમયમાં શાસ્ત્રીજી મહારાજે બહુ સારો વિકાસ આખા મંદિરનો કરી દીધો. એ સમય દરમિયાન સંપ્રદાયની અંદર એક ઘટના બની કે અમદાવાદની અંદર જે આચાર્ય પરંપરા છે, પહેલા આચાર્ય મહારાજ હતા અયોધ્યા પ્રસાદજી મહારાજ, એમના પછી કેશવ પ્રસાદજી મહારાજ આવ્યા, એમના પછી પુરુષોત્તમ પ્રસાદજી આવ્યા. અને પુરુષોત્તમ પ્રસાદજી મહારાજ બહુ નાની ઉંમરમાં ધામમાં ગયા. 32 વર્ષની ઉંમરે એ ધામમાં ગયા. એમના પછી ગાદી પર કોણ આવે એનો એક પ્રશ્ન ઊભો થયો. હવે જે મોટેરા સંતો હતા એ વખતના જે આગેવાન હતા અમુક, એ બધાના મનમાં એવી ઈચ્છા હતી કે કુંજ વિહારી પ્રસાદજી છે એ બહુ ધર્મ નિયમવાળા છે અને બધા પરનો સદભાવ ખૂબ સંપાદિત કર્યો છે એટલે એ આવે. પણ બનવા જોગ એવું થયું કે છેલ્લે કંઈક વ્હીલ ફરી ગયું અને જ્યારે વ્હીલ બહાર આવ્યો ત્યારે એવું આવ્યું કે 2 વર્ષની ઉંમરના વાસુદેવ પ્રસાદજી છે એને ગાદી સોંપવી. એમ 2 જ વર્ષની ઉંમરના હતા, સગીર વયના. એટલે પછી ઉહાપો થયો મંદિરની અંદર. 2 પક્ષો પડી ગયા, ખેંચતાણ થઈ. છેલ્લે કુંજ વિહારી પ્રસાદજીને બહાર કાઢી મૂકવામાં આવ્યા. એટલે એની સાથે એના પક્ષની અંદર જે મોટા કેટલાક સદગુરુ હતા, નિર્મળદાસજી હતા, ત્યાગ વલ્લભદાસજી, એ પણ બહાર નીકળી ગયા. એ લોકો વઢવાણ આવીને રહ્યા. વઢવાણ એમના હેતવાળા કેટલાક હરિભક્તો રહેતા હતા એટલે ત્યાં આવીને રહ્યા. પણ ત્યાં આવ્યા પછી પ્રશ્ન એ થયો કે હવે શું કરવું? અહીં આવી તો ગયા, વિચાર થયો કે આપણે અહીં તો મંદિર કરવું પડશે હવે. પણ મંદિર કરવા માટે જમીન ક્યાંથી મળે? એ વખતે એમની નજર પડી કે યજ્ઞ પુરુષ દાસજી જો આપણને મદદ કરે તો જમીન મળે. એટલે આખું ડેલિગેશન ત્યાંથી જે સંતો હતા એ શાસ્ત્રીજી મહારાજને મળવા માટે સારંગપુર આવ્યા અને આવીને બધી વાત કરી કે સ્વામી તમે જો મદદ કરો તો ત્યાં મંદિરની જમીન મળે. શાસ્ત્રીજી મહારાજ કે મંદિર માટે જમીન તો મળે પણ એક શરત છે, અક્ષર પુરુષોત્તમ મહારાજ એમાં પધરાવો. એક જ વિચાર તો એમના મનની અંદર આ થવું જોઈએ. એટલે પેલા સંતોએ કીધું કે સ્વામી અક્ષર પુરુષોત્તમમાં તો અમે માનીએ છીએ, અમે સ્વામીની વાતો રોજ વાંચીએ છીએ અને આ તો સારું જ કહેવાય ને. મહારાજની સાથે ગુણાતીતાનંદ સ્વામી બેસે એનાથી
રૂડું શું બધું, પણ તમે અમને જમીન માટે કરી આપો. શાસ્ત્રી મહારાજ કે તો તમને જમીન મળી જશે, જાઓ. અને શાસ્ત્રીજી મહારાજે પત્ર લખ્યો. ઝવેરભાઈ દિવાન, જે લીંબડીના દિવાન હતા, શાસ્ત્રી મને શિષ્ય હતા, ઝવેરભાઈ દિવાન ઉપર કાગળ ગયો. ઝવેરભાઈ દિવાને એ વખતે ભલામણ કરી, એટલે લીંબડીના ઠાકોર સાહેબ અને વઢવાણના ઠાકોર સાહેબ માસિયાઈ ભાઈઓ થતા હતા. એ સંબંધના નાતે એમને એવું ફરમાન મળી ગયું કે વઢવાણની સીમમાં જેટલી જોઈએ એટલી જમીન આ સંતોને આપી દો. અને ત્યાં આગળ એક મોટી જમીન એમને પ્રાપ્ત થઈ અને વઢવાણમાં અક્ષર પુરુષોત્તમના મંદિરનું નિર્માણ એક બાજુ ચાલુ થયું. આ દરમિયાન શાસ્ત્રીજી મહારાજને સારંગપુર મંદિર છોડવાનું થયું અને વડતાલ ગયા. અને વડતાલ રહ્યા થકા ત્યાં વીરસદનું મંદિરનું નિર્માણ કામ ચાલતું હતું, એમને સોંપવામાં આવ્યું હતું. આજુબાજુ વિચરણ કરતા અને કથા વાર્તા કરતા. એ સમય દરમિયાન શાસ્ત્રીજીમાં જે બધી પ્રવૃત્તિ ચાલુ કરી, આ બાજુ મંદિર બનતું હતું. મંદિરમાં અક્ષર પુરુષોત્તમની મૂર્તિ, શાસ્ત્રીજી મહારાજ કે મૂર્તિ અમે કરાવી દેશું એવું કીધું હતું. તો એમણે હરિભક્તોને બધાને ભેગા કર્યા, ચરોતરના પોતાને હેતવાળા. વડતાલના જ સભા મંડપમાં પૂનમના સમયે શાસ્ત્રીજી મહારાજે મિટિંગ કરી અને મિટિંગની અંદર કીધું કે વઢવાણની અંદર નવું મંદિર થાય છે, એમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ બેસવાના છે અને મંદિરની મૂર્તિઓની સેવા કરવાની છે, કરો ખરડો. અને સભા મંડપમાં, વડતાલના સભા મંડપમાં બેઠા બેઠા શાસ્ત્રીજી મહારાજે વઢવાણની અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓનો ખરડો કર્યો. બધાને એમ કે વીરસદનું કામ ચાલે છે, થતું હતું વઢવાણનું. અને આ બાજુ શાસ્ત્રીજી મહારાજે ત્યાં મૂર્તિ બનાવવા માટે, ત્યાં ગોંડલનો પુરુષોત્તમ કડિયો હતો, એને નોકરી છોડાવી અને ત્યાં મૂર્તિ બનાવવા માટે ત્યાં મોકલી દીધા જયપુરની અંદર. બધું શાસ્ત્રીજી મહારાજ અહીં બેઠા બેઠા કરે, વડતાલ બેઠા બેઠા. કા બાપુ ઘણી વખત કહેતા કે શાસ્ત્રીજી મહારાજ માટે એવું કહેવાતું કે ટ્રેન ને ટપાલ તો યજ્ઞ પુરુષદાસ માટે જ છે. એક પણ જિંદગીમાં એક પણ વાર ટ્રેન ચૂક્યા નથી. શાસ્ત્રીમાં જ બધું ત્યાં બેઠા બેઠા બધું તંત્ર ચલાવતા હતા. એ સમય દરમિયાન એક પ્રસંગ એવો બન્યો સંપ્રદાયની અંદર કે મૂળીની અંદર એક સભા થઈ. આયોજન એવું હતું કે વઢવાણની અંદર આ મંદિર પૂર જોશમાં ચાલવા માંડ્યું ને પૂરા થવાના આરે આવી ગયું. આખો મૂળી દેશ છે, આમ તો અમદાવાદ નીચે આવે, તેઓ એ બધા હરિભક્તોને ત્યાં ભેગા કરવામાં મૂળીની અંદર આયોજન એવું હતું કે આ સભાની અંદર એવું કહેવામાં આવે કે વઢવાણનું મંદિર ન થવું જોઈએ. કોઈ સદગુરુ આવીને કહે ને તો એ કામ થાય. તો એ વખતે એવા કોણ આખા સંપ્રદાયમાં હોય કે જેનો ભાર પડે? બધાની નજર પડી કે જુનાગઢના સ્વામી બાલમુકુદાસજી છે ને, એ વચન સિદ્ધ પુરુષ છે. એ આવીને કે એનો બહુ ભાર છે આ દેશની અંદર. એ આવીને જો ખાલી એટલું કહે ને કે આ મંદિર ન થવું જોઈએ તો પતી ગયું, પછી આખો દેશ એની વિરુદ્ધમાં થઈ જાય. એટલે મૂળીની અંદર એક મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું. બાલમુકુદાસ સ્વામીને નિમંત્રણ આપવામાં આવ્યું અને બાલમુકુંદ સ્વામી આવ્યા પણ ખરા. આ વાતની શાસ્ત્રીજી મહારાજને વડતાલ બેઠા બેઠા ખબર પડી. એટલે શાસ્ત્રીજી મહારાજે એક વિસ્તારથી કાગળ લખ્યો, વિનયથી લખ્યો, પણ એમણે બાલમુકુદાસ સ્વામીને કીધું કે સ્વામી, તમે તો ગુણાતીતાનંદ સ્વામીના મુખ્ય શિષ્યોમાં છો અને સ્વામી અક્ષર છે અને અક્ષર સહિત પુરુષોત્તમની મૂર્તિઓ બેસે, એટલા માટે તો તમે કેટલી બધી હરિમંદિરોમાં પટની મૂર્તિઓ બેસાડી છે. અને આ વઢવાણનો તમે વિરોધ કરવા ગયા છો, પણ તમને ખબર છે વઢવાણમાં તો અક્ષર પુરુષોત્તમ બેસવાના છે અને તમે એનો કેમ વિરોધ કરવા ગયા છો ત્યાં? આ બધી વાત એમણે લખી અને બાલમુકુંદ સ્વામીએ વાંચી અને એમણે મનોમન નિર્ણય કરી લીધો કે યજ્ઞ પુરુષદાસજીની વાત સાચી છે. પહોંચ્યા તો ખરા મૂળી, પણ સભામાં ન ગયા. સભાનો ટાઈમ થઈ ગયો, બોલાવવા માટે આવ્યા. અરે સ્વામી, સભામાં પધારો, અત્યારે ટાઈમ થઈ ગયો છે. બાલમુકુંદ સ્વામી કહે કે મને છે ને દાઢ બહુ દુખે છે, એટલે મારાથી બોલાય એમ નથી. પાછા મૂંઝાણા. સંચાલકો ભેગા થયા કે બાલમુકુંદ સ્વામી ન બોલે તો પૂરું, આ સભાનું કોઈ મિનિંગ જ નથી, કોઈના ઉપર કોઈ અસર જ નથી થવાની. તો શું કરવું? બહુ ચર્ચા વિચારણા થઈ. એ કે છેવટે એટલું કરો, બાલમુકુંદ સ્વામીને એટલું કહો તમે સભામાં આવીને બેસો, ન બોલાય તો કાંઈ નહીં. તો પાછા ગયા. એ કે સ્વામી તમે સભામાં આવીને બેસો. બાલમુકુંદ સ્વામી કે મને એટલી બધી દાઢ દુખે છે ને કે સભામાંય અવાય એવું નથી. તે ન ગયા. આ બાજુ સભા એ સાવ એમને ફોક ગઈ, કાંઈ કોઈના પર અસર થઈ નહીં. બાલમુકુંદ સ્વામી ત્યાંથી નીકળતા નીકળતા એક હરિભક્ત દ્વારા સંદેશો કેવડાવ્યો કે યજ્ઞ પુરુષદાસજીને કહેજો કે તમારી સૂચનાનું બરાબર પાલન કર્યું છે. આ બધું શાસ્ત્રીજી મહારાજ ત્યાં બેઠા બેઠા કરે. અને પ્રતિષ્ઠા નજીક આવી ગઈ. શાસ્ત્રીજી મહારાજ વસોની અંદર હતા. બધા હરિભક્તોને ભેગા કર્યા. સંવત 1961ની વસંત પંચમીનો દિવસ, વઢવાણ પ્રતિષ્ઠાનો દિવસ.
શાસ્ત્રીજી મહારાજે એની પહેલા બધા હરિભક્તોને ભેગા કર્યા, ચરોતરના મુખ્ય આગેવાન હરિભક્તોને, અને કીધું કે જો વઢવાણમાં મંદિરની પ્રતિષ્ઠા છે, અક્ષર પુરુષોત્તમ મહારાજ બેસવાના છે, આપણા તરફથી તમારે એ સમયમાં હાજર રહેવાનું છે. હવે એ સમયની અંદર કદાચ વિરોધ થશે, શાસ્ત્રીમાં જ બધું જાણે, કદાચ વિરોધ થશે, છેલ્લે એવી વાત આવશે કે આ મૂર્તિ ન પધરાવી, પણ તમારે એ વખતે આચાર્ય કુંજવિહારી પ્રસાદજીને કહેવાનું કે તમે શાસ્ત્રીજી મહારાજને વચન આપ્યું છે એટલે તમારે બેસાડવા જ પડશે. અને છતાંય બહુ કદાચ આમ ખેંચતાણ થાય તો મધ્ય ખંડમાં ન પધરાવે તો પહેલા ખંડમાં પણ પધરાવીને આવજો, પધરાવ્યા વગર આવતા નહીં. અને જેવા અક્ષર પુરુષોત્તમ મહારાજ બેસે એવો તરત અહીં મને તાર કરજો કે અક્ષર પુરુષોત્તમ મહારાજ બેઠા છે. આ બાજુ હરિભક્તોનું ડેલિગેશન એ બધું ઉપડ્યું ત્યાં વઢવાણમાં. તો ત્યાં ગોવર્ધનભાઈ કોઠારી અચાનક વસોથી શાસ્ત્રીજી મહારાજને બોલાવી લીધા વડતાલ. શાસ્ત્રીજી મહારાજ છે વડતાલ જવાનું થયું, પણ જતાં જતાં ભાઈલાલભાઈ નામના એક હરિભક્ત હતા, એમને કહેતા ગયા કે હું તો વડતાલ અત્યારે જાઉં છું, પણ જેવો પ્રતિષ્ઠાનો તાર આવે ને એટલે પહેલો મને વડતાલ પહોંચાડજો. એમ કરીને શાસ્ત્રીજી મહારાજ તો વડતાલ જતા રહ્યા. આ બાજુ ખરેખર વઢવાણની અંદર આમ પ્રતિષ્ઠાનો દિવસ આવ્યો અને એક પક્ષ ઊભો થયો કે આ તો અક્ષર પુરુષોત્તમ છે ને, તો પધરાવાય જ નહીં ને, તો સિદ્ધાંત વિરુદ્ધ છે ને, મોડજી દરબાર એની અંદર એને કોઈ આગળ કર્યા ને, તો આગેવાન માણસ કહેવાય એટલે એનું આચાર્યને રાખવું પડે, એટલે કે આ તો કરાય જ નહીં. અને આચાર્ય મૂંઝાણા. આ બાજુ આપણા હરિભક્તો કે ના, અક્ષર પુરુષોત્તમ તો પધરાવવા જ પડે, કારણ કે શાસ્ત્રીમાને વચન આપ્યું છે. એ બધી મિટિંગો ચાલી અને છેલ્લે એવો નિર્ણય થયો કે ચલો મધ્ય ખંડમાં નહીં પણ પહેલા ખંડમાં, તો ઉત્તર બાજુના ખંડમાં તો અક્ષર પુરુષોત્તમ પધરાવી દેવા. અને એ વખતે વસંત પંચમીના બરાબર પ્રતિષ્ઠાના દિવસે પહેલી જ વખત શિખરબદ્ધ મંદિરમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ છે ઉત્તરખંડમાં બેઠા. પણ હરિભક્તો એટલા બધા આનંદમાં આવી ગયા તે તાર કરવાનું ભૂલી ગયા. તો છેક સાંજે એમને યાદ આવ્યું કે આપણે તાર કરવાનું તો રહી ગયું, તે સાંજે એમને તાર કર્યો. આ બાજુ ભાઈલાલભાઈના હાથમાં સાંજના સમયે મોડો તાર આવ્યો, 7-7:30 વાગે. એ તાર લઈને સીધા ત્યાંથી વડતાલ આવ્યો તો ત્યાં 9-9:30 જેવો ટાઈમ થઈ ગયો. વડતાલ મંદિરના દરવાજા 9 વાગે બંધ થઈ જાય. દરવાજા ખોલાવ્યા અને તાર લઈને યજ્ઞપુરુષદાસજીના આસન પર બધે આમ યજ્ઞપુરુષદાસજી પર તાર આવ્યો છે. એ તો બહુ મોટી વાત કહેવાય કે તે લઈને ગયા શાસ્ત્રીજી મહારાજ પાસે જઈને દંડવત કર્યા અને શાસ્ત્રીજી મહારાજના હાથમાં આમ તાર આપ્યો. ભાઈલાલભાઈએ શાસ્ત્રીજી મહારાજને એકદમ અંતરમાં આનંદનો મહાસાગર ફૂટ્યો. અક્ષર પુરુષોત્તમ મહારાજ બેઠા, જે વર્ષોથી એમનું સપનું હતું, એ તાર એમને હાથમાં લીધો અને પહેલું કામ શું કર્યું, સીધા જ ગયા ગોવર્ધનભાઈ કોઠારી પાસે. જે માણસ પ્રખર વિરોધી છે અક્ષર પુરુષોત્તમના, શાસ્ત્રીજી મહારાજ એની પાસે ગયા અને ગોવર્ધનભાઈ કોઠારીને જ્યારે મળવા જાય વડીલ કહેવાય એટલે એમને શાસ્ત્રીમાં દંડવત કરે. તો દંડવત ચાલુ કર્યા. ગોવર્ધનભાઈ કોઠારી કે રહેવા દે, તને તો મોટા હરિભક્તો તને નમે છે, તારું માને છે, હું પાપમાં પડું, તારે મને દંડવત કરવા નહીં, બોલ તારે જે વાત કરવી હોય તે કે. શાસ્ત્રીજી મહારાજે હસતા એમના ડેસ્ક ઉપર પેલો તાર મૂક્યો. ગોવર્ધનભાઈ કોઠારી કે શું છે આમાં? શાસ્ત્રીજી મહારાજ કે વઢવાણમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ બેઠા. અને આવું કીધું ને એકદમ આમ આંચકો લાગ્યો ગોવર્ધનભાઈ કોઠારીને. એકદમ સૂનમૂન થઈ ગયા, અતીતમાં સરી પડ્યા અને ભૂતકાળની વાત જાણે આમ આંખ સામે જોતા હોય ને એમ બોલવા માંડ્યા કે સંવત 1928ની સાલમાં બાલમુકુંદ સ્વામીએ બંડ ઉપાડ્યું હતું અને એના મનમાં હતું કે ગોંડલમાં જે નવું મંદિર થાય છે ને ત્યાં અક્ષર પુરુષોત્તમ પધરાવવા, પણ મેં અહીં બેઠા મોંઘીબા દ્વારા એ કામ અટકાવી દીધું. ત્યાર પછી નારંડા સ્વામીને એવી ઈચ્છા હતી કે અક્ષરદેરીના સ્થાને એક શિખરનું મંદિર કરવું અને ત્યાં અક્ષર પુરુષોત્તમ પધરાવવા, પણ એ કામ પણ મેં અટકાવી દીધું હતું. મારા મનમાં એક ઈચ્છા એવી હતી કે જ્યાં સુધી હું જીવું છું ને, મારા જીવતા તો અક્ષર પુરુષોત્તમ કોઈ મંદિરમાં બેસવા દેવા નહીં, એવું મેં નક્કી કર્યું હતું. તો શાસ્ત્રીજી મહારાજ કે કોઠારી મહારાજ, મેં પણ એવું નક્કી કર્યું હતું કે તમારી હાજરીમાં જ અક્ષર પુરુષોત્તમ પધરાવા છે. તો ગોવર્ધનભાઈ કોઠારી એમને દુઃખમાં હતા, વસમું લાગ્યું હતું, એટલે એકદમ પોતે સૂનમૂન થઈને બોલ્યા, શ્રીજી કરે તે ખરું. તો શાસ્ત્રીમાં જ કે શ્રીજીએ જ કર્યું છે. તો એકદમ ગુસ્સો આવી ગયો એ ગોવર્ધનભાઈ કોઠારીને, જા જતો રહે, તારું મોઢું મને ના બતાવીશ. શાસ્ત્રીમાં તો હસતા ત્યાંથી નીકળી ગયા. પણ 15 મિનિટ થઈને ગોવર્ધનભાઈ કોઠારી પાછા બોલાવ્યા. એને હેત બહુ હતું યજ્ઞપુરુષદાસજી ઉપર. પાછા બોલાવ્યા અને બોલાવીને કે તું મને વાત તો કર કે તે કેવી રીતે આ બધું કર્યું. આ વડતાલ સંસ્થામાં મારી જાણબાર ચકલું ફરકી શકે નહીં.
અને તે અક્ષર પુરુષોત્તમ મહારાજ તે પધરાવી દીધા અને મને ખબર ન પડી એ કેવી રીતે કર્યું? શાસ્ત્રીજી મહારાજ ભાઈ માંડીને આખી હિસ્ટ્રી કહ્યા કે મેં કેવી રીતે શું કર્યું એ બધું ગોવર્ધનભાઈ કોઠારીને કીધું. ગોવર્ધનભાઈ કોઠારીને શું હતું? અક્ષર પુરુષોત્તમનો વિરોધ એમને કેવો હતો? એ છે ને વ્યવહારુ માણસ હતા. આમ વિરોધ એટલે સિદ્ધાંતની રીતે એમને બહુ લેવા દેવા નહોતા, પણ વ્યવહારુ માણસ હતા. એટલે શું સમજતા કે ભાઈ ખોટી માથાકૂટ શું કામ કરવી, જેનાથી ઝઘડા થતા હોય શું કામ કરવું, એટલે આ ન થાય તો સારું, એવા વિચારવાળા હતા. એટલે એમણે શાસ્ત્રીજી મહારાજે આ બધી વાત કરી. આ પહેલા પણ એમણે શાસ્ત્રીજી મહારાજને કીધું હતું કે આ ભેખ એ કોષ અને કોદાળે લઈને તમારું મૂળિયું ખોદવા તૈયાર થયો છે, એટલે મને ચિંતા થાય છે કે તમે આ બધું શું કામ ઉપાડો છો, શું કામ આ બધું? તો શાસ્ત્રીજી મહારાજે કે મહારાજે મધ્યના 57માં વચનાવતમાં કીધું છે કે સાચી વાત કરવામાં મને જે ભગવાન મળ્યા છે અને મને જે સિદ્ધાંત મળ્યો છે એ વાત બીજાને ન સમજાવું તો મારું જ્ઞાન શા કામનું? અને મહારાજે કીધું છે કે ઉપદેશ કર્યા નિમિત્તે કંઈક ઉપાધિ આવે તો પણ ક્યારે એનાથી પાછા પડવું નહીં. અમે એમ સમજશું કે જે કાંઈ ઉપાધિ આવશે એની રક્ષા કરનારા મહારાજ બેઠા છે, અને કદાચ નહીં કરે તો પણ એમની મરજીથી આવ્યું છે એમ સમજશું, પણ કોઈ દિવસ જે વાત અમને સમજાણી છે ને પ્રવર્તાવવામાં પાછા પડીશું નહીં. આવું શાસ્ત્રીજીમાં જ મોઢે કહેતા ગોવર્ધનભાઈ કોઠારીને. એ વખતે પણ ગોવર્ધનભાઈ કોઠારીને આ જ કીધું. ત્યારે ગોવર્ધનભાઈ કોઠારી બોલ્યા કે જો હવે તમારા ઉપર વિરોધના વંટોળ ઉઠશે. ગોવર્ધનભાઈ કોઠારી પરિસ્થિતિને સમજી શકનારા હતા, એટલે એમને કીધું કે હવે ભયંકર વિરોધ થશે. અને ખરેખર એવું થયું. આખી સંસ્થાની અંદર એ વખતે કેટલો બધો ભયંકર વિરોધ થયો કે હવે તો આને જીવતા રખાય જ નહીં. આ માણસ શું કરી નાખશે ભવિષ્યમાં? અહીં બેઠા બેઠા વઢવાણમાં અક્ષર પુરુષોત્તમ પધરાવી દેતા હોય તો ભવિષ્યની અંદર તો આખી સંસ્થા પોતાના હસ્તક લઈ લેશે અને આપણને તો એના પગના જૂતિયા જેવાય નહીં રહેવા દે. એટલે એકદમ બધા કે હવે તો આને કાસળ કાઢી નાખો. બધે આસને બધી મંત્રણાઓ આ જ વિષયમાં થવા માંડે. શાસ્ત્રીજીમાં જ સ્થિત પ્રજ્ઞ પુરુષ હતા, એકદમ નિર્લેપ ભાવે એ તો બધાના સ્વરૂપ ઉઘાડા કરતા હતા. એમાં રહીને મહારાજે જ આ બાજુ કાર્ય કરતા હશે અને શાસ્ત્રીમાં જ વિચરણ કરવા માટે નીકળી ગયા. પણ એ જે આખું વર્ષ છે ને સંવત 1961 થી 1962 સુધીનું, એમાં વારંવાર કંઈક ને કંઈક ભડકાઓ થતા રહ્યા. એમાં વર્ષ પૂરું થયું અને 1962 એનો કાર્તિક સુદ પૂર્ણિમાનો સમય આવ્યો. બધાને ખબર હતી કે આ સમયમાં કંઈક નવા જૂની થવાની છે. એટલે આખા પ્રદેશમાંથી શાસ્ત્રીજીમાં હેતવાળા હરિભક્તો ત્યાં આગળ પહોંચી ગયા હતા. આ બાજુ છે કે રાજકોટથી કૃષ્ણજી હતા, એને પણ ખબર હતી, એ પોતે ત્યાંથી મંડળ લઈ અને વડતાલ આવવા માટે નીકળ્યા હતા. આ બાજુ વડતાલની અંદર પણ બધા તૈયાર થઈને બેઠા હતા કે કેમ કરીને આ વખતે બધું પૂરું કરી નાખીએ. બસ કાર્તિક સુદ એકાદશીનો ઉત્સવ એ વખતે થયો અને ઉપવાસ હતો. બીજે દિવસે સવારે શાસ્ત્રીજી મહારાજ પારણા કરવા માટે ભંડારની અંદર ગયા. શાસ્ત્રીજી મહારાજ જેવા જમવા માટે બેઠા, પારણામાં ખીચડી આવી અને શાસ્ત્રીજીમાં જે પહેલો જ કોળિયો હાથમાં લીધો અને એટલી તીવ્ર ગંધ આવી. શાસ્ત્રીજીમાંને ખબર પડી ગઈ કે આની અંદર ભયંકર ઝેર નાખવામાં આવ્યું છે. પણ છતાંય એમની રીત હતી પ્રસાદનો અનાદર કરવાની. શાસ્ત્રીજી મહારાજે એ પહેલો ગ્રાસ મોઢામાં મૂક્યો અને જેવો મોઢામાં મૂક્યો એવા આંખે અંધારા આવી ગયા. ઝેર એટલું બધું તીવ્ર હતું, એકદમ એમને લથડિયું આવી ગયું. આપણા બે ગુરુઓ ભગતજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજ એમને ઝેર ખાધા છે અક્ષર પુરુષોત્તમની નિષ્ઠાના પ્રવર્તન માટે. ખાઈ ગયા ઝેર, તરત ઊભા થઈ ગયા, પથ્થર ખાલી કરી નાખ્યું, મૂકીને બહાર આવતા આવતા તો એક હરિભક્તે હાથ પકડી લીધો. શાસ્ત્રીમાં જ પોતાના આસને આવ્યા. હરિભક્તોને ખબર પડી ગઈ શાસ્ત્રીજીમાંને ઝેર આપવામાં આવ્યું છે. બધા ચિંતા કરવા માંડ્યા. શાસ્ત્રીજીમાં જે બધાને ધરપત આપી કે તમે ચિંતા ન કરતા, મને કાંઈ થવાનું નથી, મહારાજ રક્ષા કરશે. શાસ્ત્રીમાં ઝેર પચાવી ગયા. એ વખતે બીજા દિવસે હરિભક્તોએ કીધું કે સ્વામી, તમને ભંડારે જમવા માટે મોકલાય નહીં, કારણ કે હવે તો બધાનું સ્વરૂપ ઉઘાડું થઈ ગયું છે, તમને મારી જ નાખવાની વાત છે, માટે અમે તમારા આસને બેઠા બેઠા ભોજનની વ્યવસ્થા કરીએ છીએ બ્રહ્મચારી દ્વારા. શાસ્ત્રી મહારાજ કે અમારે સાધુનો તો એ જ નિયમ છે, અમારે તો ત્યાં જ જવાનું હોય. શાસ્ત્રીમાં જ ગયા ભંડારમાં ફરી જમવા માટે. હરિભક્તો બધા ભેગા ભેગા ચાલે. જેવા ભંડારના દરવાજામાં શાસ્ત્રીમાં જ પ્રવેશ કર્યો, દરવાજા પાસે હરિભક્તો ઊભા રહ્યા. અંદરથી કેટલાક 2-4 જણા બહાર આવ્યા અને કહે કે તમે અહીંથી ખસી જાઓ
અહીં ન ઊભા રહેવાય. પહેલાં કે અમે જ્યાં સુધી શાસ્ત્રીમાં જમીન નહીં આવે ત્યાં સુધી અહીં ઊભા જ રહેવાના છે, અહીંથી ખસવાના નથી. આ બાજુ ખેંચતાણ થઈ, એમાં પેલી બાજુ ભડ પેલી ચૂલ બળતી હતી અને પ્રયત્ન થયો શાસ્ત્રીમાને અંદર નાખી દેવા માટે. તરત હરિભક્તો અંદર દોડી ગયા અને શાસ્ત્રીમાને ઉંચકીને બહાર લઈ આવ્યા. હવે તો ખબર જ પડી ગઈ હતી કે આશય બહુ જ ખરાબ છે. શાસ્ત્રીજી મહારાજને હવે તો મારી જ નાખવાની વાત આવી ગઈ. એટલે બધા હરિભક્તો ચિંતાતુર બની ગયા. ઘનશ્યામભાઈ વૈદ્ય એ વખતે જાણસદના હતા, એમની આગેવાની હેઠળ હરિભક્તો બધા ભેગા થયા અને ગયા આચાર્ય મહારાજ પાસે અને કીધું કે તમે શાસ્ત્રીજી મહારાજને અમારે વિચરણમાં લઈ જવા છે, એની ચિઠ્ઠી લખી આપો. તો આચાર્ય કે ગોરધનભાઈ કોઠારી પાસે જાઓ. તો કોઠારી પાસે ગયા. કોઠારીએ કીધું કે જો મારી સત્તા હવે ઢીલી પડી છે, મારું અત્યારે ચાલતું નથી. લક્ષ્મીપ્રસાદજી આચાર્ય હતા, એમની પાસે જાઓ. 2-3 વખત ધક્કા થયા, ચિઠ્ઠી મળી નહીં. એટલે ફરી છેલ્લે બધા કોઠારી પાસે ગયા અને કોઠારીને કીધું કે તમે જ કરી આપો, બાકી આચાર્ય તો કંઈ ચિઠ્ઠી આપે એમ છે નહીં. એ વખતે ગોરધનભાઈ કોઠારીએ કીધું કે જુઓ, ખરેખર મારું ચાલે એમ નથી, તમે આચાર્ય પાસે જ જાઓ ને એ જ ચિઠ્ઠી આપશે. પછી છેલ્લે ગોરધનભાઈ કોઠારીએ કીધું કે એટલું ધ્યાન રાખજો કે આ વખતે શાસ્ત્રીને મૂકીને તમે જતા નહીં. હરિભક્તો સમજી ગયા કે આપણે સમજીએ છીએ એના કરતાં પરિસ્થિતિ વધારે ગંભીર છે. ફરી ગયા લક્ષ્મીપ્રસાદજી આચાર્ય પાસે અને કીધું તમે ચિઠ્ઠી લખી આપો. તો એકદમ તોછડાઈથી આચાર્ય કે એને જ્યાં જવું હોય ત્યાં જાય, એને કોણ ચિઠ્ઠી આપે છે? 2 દેશ ખુલ્લા પડ્યા છે ને માટે. શાસ્ત્રીજી મહારાજ પાસે હરિભક્તો આવ્યા અને એ વખતે કીધું કે સ્વામી હવે આપણે અહીં રહેવાય નહીં. શાસ્ત્રીજીમાં જ કોઈ પણ સંજોગોમાં વડતાલનો દરવાજો છોડવા તૈયાર નહીં. એ વખતે રાજકોટથી અદાનું મંડળ આવી ગયું હતું. એમણે બધી વાત જાણી ત્યારે કૃષ્ણજી અદા એમને શાસ્ત્રીજી મહારાજને કીધું કે સ્વામી, શિક્ષાપત્રીમાં મહારાજે આજ્ઞા કરી છે, પ્રાણ ત્યાગ થાય એવો દેશકાળ હોય ત્યાં રહેવાય નહીં, માટે આપણે હવે અહીંયા રહેવું નથી. બહુ સમજાવ્યા. એ વખતે શાસ્ત્રીજી મહારાજે કીધું કે અદા, તમે જ્યારે બોલો છો ત્યારે હું એમ સમજું છું કે તમારામાં રહીને ભગતજી મહારાજ જ મને આજ્ઞા કરે છે, માટે હવે મહારાજની એવી જ ઈચ્છા છે તો અમે વડતાલ છોડીશું. કાર્તિક વદ પડવાનો દિવસ સવારના પોરમાં શાસ્ત્રીજી મહારાજ ઉપર મંદિર પર ગયા. હરિકૃષ્ણ મહારાજ પાસે પ્રાર્થના કરી કે હે મહારાજ, અમારે તો કોટી કલ્પે પણ જુદા થવાનો વિચાર નથી, પણ તમારી જ મરજી એવી હોય અને તમારી મરજીથી આવા દેશકાળ તમે ઊભા કર્યા હોય તો તમે અમારી સાથે રહેજો. શાસ્ત્રીજી મહારાજ 5 સંતો સાથે મંદિરના પગથિયા આગળથી ઉતર્યા અને દરવાજાની બહાર શાસ્ત્રીજી મહારાજ જે વખતે પગ મૂકે છે, કલ્પના કરી એ વખતનું દ્રશ્ય કેવું હશે અને શાસ્ત્રીજી મહારાજની સાથે રહેલા સંતોના મનના વિચાર કેવા હશે, કઈ ભાવના સાથે, કયા ધ્યેય સાથે પોતે દરવાજો છોડતા હશે. શાસ્ત્રીજી મહારાજને ખબર છે કે આ દરવાજો હું છોડીશ એટલે મારે શું સહન કરવાનું આવશે. 3-3, 4-4 દિવસના ઉપવાસ પછી શાસ્ત્રીજી મહારાજ નીકળી રહ્યા છે. બપોરે ક્યાં જઈને ખીચડી ખાશે એની એમને ખબર નથી. 1 ઇંચ જમીન શાસ્ત્રીજી મહારાજ પાસે નથી. 1 નયો પૈસો એમની પાસે નથી. શાસ્ત્રીજીમાં જ એવી રીતે નથી નીકળ્યા કે પહેલાં બધું સિક્યોર્ડ કરી દે, પોતાની મિલકત તૈયાર કરી દે, એકાદ ગુરુકુળ બાંધી દે, પછી બહાર મોકલે, એવી રીતે નથી નીકળ્યા. કેવળ ભગવાનના બળે, કોઈ લૌકિક બળ એમણે લીધું નથી. બહાર નીકળ્યા શાસ્ત્રીજી મહારાજ. એ વખતે સામેથી ગાય આવી. શાસ્ત્રીજી મહારાજ કે શુકન થયા. આવા સમયે કોઈને વિચાર આવે કેવી રીતે જીવશું એના વિચાર હોય, કેવી રીતે સર્વાઈવ થઈશું, ટકશું કેવી રીતે એવા વિચાર હોય. શાસ્ત્રીજી મહારાજ મોટું કામ કરવા નીકળ્યા છે, ખાલી જીવવા માટે નહીં. બહાર નીકળ્યા અને ગામને પાદર પહોંચ્યા. ત્યાં તો પોલીસ પટેલ કિશોરભાઈ આવ્યા અને શાસ્ત્રીજી મહારાજને કે મને ખાલી તમે નામ આપો, હું બધાને જેલ ભેગા કરી દઉં. શાસ્ત્રીજી મહારાજ કે અમારે કોઈની સામે કોઈ ફરિયાદ નથી. હરિભક્તો ત્યાંથી છૂટા પાડ્યા શાસ્ત્રીજી મહારાજ કે હવે તમે પાછા વળો, તમે જાઓ અહીંથી પાછા. તમે વડતાલ પૂનમના સમયે જતા હો તો જવાનું ચાલુ રાખજો, ધર્માદો આપવાનું ચાલુ રાખજો. દેવથી આપણે જુદા પડતા નથી. શાસ્ત્રીજી મહારાજની એક જ રીત રહી છે, સાધુતાને એમણે ક્યારેય છોડી નથી. અજાત શત્રુતા. એવા ઘણા ચાન્સ એમના જીવનમાં આવ્યા. એમણે ધાર્યું હોત તો બદલો લઈ શકત, એમને ધાર્યું હોત તો બતાવી દેત,
એ રસ્તો એમણે નથી દીધો. ઉલટાનો જ્યારે પ્રસંગ આવ્યો ત્યારે એમણે સામે મદદ કરી છે. આ બાજુ જ્યારે સારંગપુર મંદિરનું કામ ચાલતું હતું એ વખતે જૂના મંદિરમાં હનુમાનજી મંદિરનું કામ ચાલતું હતું અને પથ્થરો આવતા હતા. શાસ્ત્રીજીમાં તો લીમડી દિવાન સાહેબ એમના શિષ્ય કહેવાય, એટલે જે કાંઈ પથ્થરો આવે એમાં ટેક્સ ન લાગે અને જૂના મંદિરમાં ટેક્સ લાગતો હતો. શાસ્ત્રીજી મહારાજને આ વાતની ખબર પડી. એમણે ઝવેરભાઈને કીધું કે જૂના મંદિરનો ટેક્સ કાઢી નાખો. એ લોકોને ખબર નહોતી કે શાસ્ત્રીજી મહારાજ અમારા માટે આવો વિચાર કરે છે, અમારો ટેક્સ દૂર કરવા માટે. ગોંડલ મંદિર થઈ ગયું પછીની વાત છે. ગોંડલમાં ભગવતસિંહજી મહારાજ એ વખતે રાજા તરીકે હતા, રજવાડા હતા, અને એ વખતે રાજ્ય તરફથી વર્ષે અન્નકૂટની જે રસોઈની સેવા આવે તો જૂનું મંદિર પણ ગામની અંદર હતું. જૂના મંદિરે 41 રૂપિયાનો થાળ જતો રાજ્ય તરફથી અને આપણા મંદિરે 51 રૂપિયાનો થાળ આવતો. શાસ્ત્રીજી મહારાજને ખબર પડી તો શાસ્ત્રીજી મહારાજે કહેવડાવ્યું કે કાં તો બંને મંદિરના 51 કરો, કાં તો બંનેના 41 કરી દો, સરખા કરો. શાસ્ત્રીજી મહારાજે સ્વપ્નમાં પણ ક્યારેય, એકાંતમાં પણ ક્યારેય એવો સંકલ્પ સુદ્ધા કર્યો નથી કે જેમણે આપણી સાથે આવું કર્યું છે ને એનું આવું ધનોત પનોત નીકળે, એવો વિચાર એમણે ક્યારેય કર્યો નથી. કોઈ રાગદ્વેષથી નીકળ્યા નથી, સિદ્ધાંત સાથે નીકળ્યા છે શાસ્ત્રી મહારાજ. સીધા શાસ્ત્રીમાં જ વડતાલથી નીકળ્યા, પહેલો મુકામ બપોરે એમણે કરમસદ કર્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલના પિતાશ્રી ઝવેરભાઈ શાસ્ત્રીજી મહારાજને પોતાને ઘરે લઈ ગયા અને ત્યાં આગળ એમણે શાસ્ત્રીજી મહારાજને રસોઈ કરીને ઠાકોરજી જમાડવા વિનંતી કરી. શાસ્ત્રીજી મહારાજે પારણા કર્યા. ઝવેરભાઈ કહે કે સ્વામી હવે કરમસદમાં જ રહો, અમે તમારું બધું ધ્યાન રાખશું. શાસ્ત્રીજી મહારાજ કે ના, આજ સાંજ પડતા પહેલા બોચાસણમાં પોટલા મૂકવા છે. વિચાર હતો કે બોચાસણમાં જ મહારાજના સંકલ્પ પ્રમાણે ત્યાં મંદિર થાય અને ત્યાં અક્ષર પુરુષોત્તમ મહારાજ બેસે. શાસ્ત્રીજી મહારાજ આવા સંજોગોની અંદર વડતાલની અંદર મંદિરનું કામ ચાલુ કર્યું જ્યારે કાંઈ જ નથી પાસે, એવા સમયે કામ ચાલુ થયું. અને આશ્ચર્યની વાત છે કે બોચાસણ મંદિરના પાયા ખોદતા ખોદતા પાયામાંથી સોનાના ચરુ નીકળ્યા. હરિભક્તો તો ખુશ થઈ ગયા કે ભગવાન જ્યારે આપે ત્યારે છપ્પર ફાડીને આપે છે. સોનાના ચરુ નીકળ્યા, મંદિર થઈ જશે. હવે શાસ્ત્રીજી મહારાજ પાસે કહેવા માટે કે અરે સ્વામી સોનાના ચરુ નીકળ્યા છે. શાસ્ત્રીજી મહારાજે ઠંડા કલેજે જવાબ આપ્યો, દાટી દો પાછા. બધા કે પણ સ્વામી શું કામ, અત્યારે તો ખરેખર જરૂર છે. શાસ્ત્રીજી મહારાજે સ્થાપિત કરવા માંગતા હતા કે આપણે કોઈ લક્ષ્મીના બળે મંદિર કરવા નથી માંગતા, ભગવાનના બળે મંદિર કરવા માંગીએ છીએ. પાછા દટાવી દીધા. કોની હિંમત ચાલે આવા વખતે? હજી પડ્યા છે. એ તો ક્યારે નીકળવાના જ નથી પૃથ્વીના પટમાંથી, પણ હજુ એ ચરુ બોચાસણ મંદિરના પાયાની અંદર પડેલા છે. શાસ્ત્રીજી મહારાજે ન લીધા, કષ્ટ સહન કર્યા અને બોચાસણનું મંદિર આગળ વધાર્યું અને ભગવાન એમાં રહીને કાર્ય કરતા હતા. આપણને દેખાય. આશ્ચર્યની વાત કહેવાય કે સંવત 1962 કાર્તિક વદ પડવાને દિવસે શાસ્ત્રી મહારાજ નીકળ્યા છે અને 1.25 વર્ષની અંદર સંવત 1963 વૈશાખ સુદ દસમના દિવસે શાસ્ત્રીજી મહારાજે બોચાસણમાં મંદિરની પ્રતિષ્ઠા કરી દીધી. અક્ષર પુરુષોત્તમ મહારાજ પધરાવી દીધા. કયા બળથી? ભગવાનનું બળ અને સાધુતાનું બળ. આ બાજુ તો આખા ચરોતરની અંદર આમ જય જયકાર થઈ ગયો. ખૂણિયું જ્ઞાન ચરોતરના ચોકમાં આવી ગયું. અક્ષર પુરુષોત્તમના ઉપાસકો માટે આનંદનો ઉત્સવ હતો. એ સમાચાર ભીમજીભાઈ કોઠારીને ત્યાં ગઢડા મળ્યા. એકદમ એના પેટમાં તેલ રેડાયું અને એમણે પોતે ત્યાંથી ગોવર્ધનભાઈ કોઠારી પર કાગળ લખ્યો કે તમે ગુજરાતના દાળ ભાત ખાવ વાણિયા, આ તમારી હાજરીમાં ચરોતરની અંદર શાસ્ત્રીએ મંદિર કરી દીધું ને અક્ષર પુરુષોત્તમ પધરાવી દીધા, તમે કાંઈ કરી શક્યા નહીં. એ શાસ્ત્રી જો સાબરમતીના આ કાંઠે આવે તો એને કાઠિયાવાડના ખમીરની ખબર પડે. શાસ્ત્રીજી મહારાજ એમને કોઈની સાથે સ્પર્ધા નહોતી, કોઈ હુંસાતુસી નહોતી, પણ બનવા જોગ મહારાજની જ ઈચ્છા એવી હશે કે બીજું જ મંદિર શાસ્ત્રીજી મહારાજે સારંગપુરમાં ભીમજી કોઠારીની છાતી ઉપર ચાલુ કર્યું. મહારાજનો જ સંકલ્પ હતો. ત્યાં રોજો ઘોડો ફેરવીને મહારાજે નક્કી કર્યું તો અહીં ભવિષ્યમાં મોટું મંદિર થશે, પ્રતાપી દેવ બિરાજમાન થશે, દેશ દેશથી હરિભક્તો આવશે. અને ત્યાં શાસ્ત્રીજી મહારાજે મંદિરનું કામ ચાલુ કર્યું, પણ સારંગપુરની અંદર તો ભયંકર વિરોધ હતો. ગામ આખું એ વખતે શાસ્ત્રીજી મહારાજના સંતો ગામમાં ભિક્ષા માગવા જાય, કોઈ છાશ ના આપે. કાઠિયાવાડમાં તો લોકો દુશ્મનને છાશ આપે, પણ છાશ ના આપે.
સંતોને છાશ માગવા છેક લાઠીદળ સુધી જવું પડે. અને એવા સંજોગોની અંદર આ મંદિર ચાલ્યું. આપણે ઘણી વખત એ વાતો સાંભળી છે કે પ્રાથમિક સુવિધાઓ નહોતી. આ દુનિયામાં કોઈ પણ તમે મેનેજમેન્ટનો સિદ્ધાંત તમે ભણતા હો, દુનિયા માત્ર નિષ્ણાતો એવું કહે છે કે તમારે કોઈ મોટું કામ કરવું હોય ને તો પહેલાં પ્રાથમિક સુવિધાઓ હોવી જોઈએ. પ્રાથમિક સુવિધાઓ એટલે રોટી, કપડાં અને મકાન. શાસ્ત્રીજી માને સાધુઓ પાસે એ નહીં, કેરોસીનના ડબ્બાને કાપીને રસોઈ થતી, બરાબર ને? હવે વિચાર કરો કે જે વખતે રાંધવા માટેનું વાસણ ન મળતું હોય અને કેરોસીનના ડબ્બાને કાપવો પડતો હોય, એ વખતે મેન્યુમાં શું હોય? મધુર મિલન. કલ્પના જ ક્યાંથી હોય? સંકલ્પ ન થાય એ વખતે નાગજી શેઠ હતા ગામમાં, એક માત્ર સદભાવી વ્યક્તિ હતા. એ આપી ગયા યોગી મહારાજ એ વખતે ત્યાં રસોઈ બનાવે ને ભંડારની અંદર, તે એક શીશો તેલ આપી ગયા આટલો, અને જોગીજી મહારાજને કહે કે સ્વામી લો આ તેલ વાપરજો. પછી 15 દિવસ પછી પાછા આવે કે સ્વામી તેલ લાવવું છે? તો યોગીજી મહારાજે શીશો બતાવ્યો. એ કે એટલું ને એટલું જ છે. અરે સ્વામી 15 દિવસ થઈ ગયા. તો યોગીજી મહારાજ કે વઘારશે ન કરવો, કોઈ આઈટમ એવી હોવી જોઈએ ને કે જેમાં તેલ વપરાય. કેવા સંજોગો, એની અંદર ખાવા ન મળે. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત એ વખતની પરિસ્થિતિની વાત કરે છે કે 7 ભાઈ વચ્ચે સૂથણું હોય એવી સ્થિતિ હતી. સૂથણું એટલે ખબર છે ને? સૂથણું એટલે બાળકોને ખબર છે? સૂથણું એટલે શું? સૂથણું એટલે શું ખબર છે? જે છે કોઈ સૂથણાવાળા છે આપણામાં ગામડાના? કોઈ આ બાજુ ચોરણા પહેરે છે? ચોરણો કોઈ હોય તો ઊભા થાય. હા, બહાર આવો, બહાર. ત્યાંથી દેખાતું ને બહાર આવો, બહાર ખુરશીમાંથી બહાર આવો. બધા જોઈ લેજો ભાઈ, સૂથણું કોને કહેવાય. બસ આ છેલ્લી જનરેશન છે, જોઈ લો હવે. બસ હવે બેસી જાઓ પાછા. તો સૂથણું એટલે સમજો ને આ પેન્ટ આપણું ભાઈ. 7 ભાઈ વચ્ચે એક જ પેન્ટ હોય. સાંભળો, ઘરમાં 7 ભાઈ હોય અને 7 જણ વચ્ચે એક જ પેન્ટ હોય તો શું થાય? જે વહેલો તૈયાર થાય ને એ પહેરીને બહાર નીકળી જાય, બીજા ઘરમાંથી બહાર ન નીકળી શકે. એમ જે ભંડારમાં વહેલા પોગે એને ખાવા મળે, પાછળવાને ખાવા ન મળે. ડાળિયા ફાંકીને રહેવું પડે, એમાં પથ્થરોના કામ કરવાના. આ બધાને કેવા દિવસો હશે. અમારે સારંગપુરની અંદર જમરાળાના જીવાભાઈએ વર્ષો સુધી સેવા કરી. જૂના હરિભક્તો કદાચ એમને ઓળખતા હશે. 92 કે 93ની સાલમાં ધામમાં ગયા જીવાભાઈ. પરમ ભક્તરાજ હતા. સંત સ્વામી એવું કહેતા કે આ તો પર્વતભાઈ જેવા હરિભક્ત છે, એવા હતા જીવાભાઈ. એ જીવાભાઈના દાદા મોતીભાઈ સત્સંગી નહોતા, પણ એમનો પ્રસંગ અમને દેવશીભાઈ મહેતાજી ઘણી વખત કહેતા. દેવશીભાઈ મહેતાજી પણ જમરાળાના હરિભક્ત જૂનાને મંદિરમાં જ વર્ષો સુધી સેવા કરીને મંદિરમાં ધામમાં ગયા. તો દેવશીભાઈ ઘણી વખત અમને પ્રસંગ કહેતા કે એક વખત શાસ્ત્રીજી મહારાજ જમરાળા જોડી માગવા ગયા હતા, એક જોડિયા સાધુને લઈને. હવે ગામમાં કોઈ BAPSના સત્સંગી તો કોઈ નહીં, અક્ષર પુરુષોત્તમના. ગામમાં જોડી માગી, તૈયાર લોટ માગે. એ વખતે તો લોટ ભેગો થયો અને હવે સવારના કંઈ 10:30 11 વાગ્યાનો સમય થયો હશે. શાસ્ત્રીજી માને સ્નાન કરવા જવાનું થયું, દિશાએ જવાનું થયું. તો ક્યાં જવું? તો ગામની બહાર શૌચ તો જઈ આવ્યા, પછી નાહવું પડે. તો નાહવાનું ક્યાં? તો ગામની અંદર એ વખતે જે જૂના સંપ્રદાયનું મંદિર હશે ને, મંદિરના પ્રાંગણની અંદર એ વખતે પેલી ડંકી હોય પાણીની હતી. તો ત્યાં લઈ ગયા શાસ્ત્રીજી મહારાજને, અને ત્યાં પેલું ધમીને પાણી કાઢવાની શરૂઆત કરીને જ્યાં નાહવાની શરૂઆત કરી, તે વખતે મંદિરના જે ગૃહસ્થ કોઠારીઓ ને એકદમ આવ્યા, ધુઆ પુઆ થતા હતા કે બંડિયા નીકળો, હમણાં મંદિરની બહાર નીકળો. એટલે સાથે ને સાધુ હતા, કીધું કે અમે નીકળીએ છીએ, પણ તમે સ્વામીને સ્નાન તો? એ કે નહીં, કાંઈ નહીં, અત્યારે નીકળો. ભીના ધોતીએ શાસ્ત્રીજી મહારાજને એ મંદિરમાંથી બહાર કાઢ્યા. એ વખતે આ મોતીભાઈ મંદિરની બાજુમાં જ રહેતા હતા, સત્સંગી નહોતા, પણ એમનું હૃદય એકદમ દ્રવી ગયું કે આ સાધુને આવી રીતે કાઢ્યા. એટલે પોતાને ઘરે લઈ ગયા, શાસ્ત્રીજી મહારાજને સ્નાન કરાવ્યું. અને પછી એમણે જોયું ટાઈમ થઈ ગયો છે, 11 વાગી ગયા. એટલે એમણે શાસ્ત્રીજી મહારાજને કીધું કે સ્વામી અત્યારે ટાઈમ થયો છે, તો તમે હવે અહીં રસોઈ બનાવો અને અમારે ઘરે જ તમે ઠાકોરજી જમાડો. તો શાસ્ત્રીમાં જ કે ના, અમારે સારંગપુર પહોંચવાની ઉતાવળ છે. અરે સ્વામી શું ઉતાવળ? હવે તો ટાઈમ થઈ ગયો છે, અત્યારે તો જમીને પછી નીકળી જજો ને. આ તમારું લોટ લઈ જાઓ, શું ગાડું કરાવી દઈશ તમને. શાસ્ત્રીમાં જ કે ના, અમારે ઉતાવળ છે. કે કેમ? એ વખતે શાસ્ત્રીજી મહારાજે કીધું કે આ જે લોટ ભેગો થયો છે ને, આ લઈને અમે સારંગપુર ભોગશું ને, પછી રસોઈ થશે, પછી ઠાકોરજીના થાળ થશે, અને પછી અમારા સાધુ ખાવા ભેગા થશે. યોગીજી મહારાજ કે અહીં અમે ખાંભડામાં જોડી માગતા અને તાવડી સારંગપુર હાલતી.
એવું બોલેલા છે ને, એવી દશા તેદુ અમારી હતી. આ વાસ્તવિક સંજોગો છે. આપણા ગુરુઓ સાચી ઉપાસનાના પ્રવર્તન માટે કેવા કષ્ટોમાંથી પસાર થયા છે ને, એ આપણે ભૂલી જઈએ છીએ. અને આપણે નાના કષ્ટ આપણને મોટા લાગે છે. એમની સામે જોઈએ તો આપણે શું સહન કર્યું છે. શાસ્ત્રીમાં સમર્થ પુરુષ હતા, ધારે તો આમ મંદિર જમીન ફાડીને મંદિર કાઢી શકે એમ હતા. મોતીભાઈને બતાવ્યું, મોતીભાઈ ભગવાનદાસને પાયા ખોદાતા પહેલા આખું મંદિર કાઢીને બતાવ્યું. અને એ વખતે મોતીભાઈએ મંદિર જોઈ અને કીર્તન બનાવ્યું કે શ્રી સારંગપુરની શોભા સજી અતિ સારી, જોઈ અલૌકિક અદ્ભુત ધામ અવિકારી. સામર્થ્ય બતાવ્યું. પેલા મોચીદડના માધાભાઈ નામના હરિભક્ત હતા, એમને આવી સ્થિતિમાં એવું થઈ ગયું કે મંદિર કેવી રીતે પૂરું થશે. તો અડધી રાતે શાસ્ત્રી મહારાજ એને જગાડ્યા એમની ઓરડીમાંથી. એ બહાર આવ્યા. શાસ્ત્રીજી મહારાજે કીધું, બોલો સ્વામી શું કામ છે? શાસ્ત્રીજી મહારાજ કે આ ઝાડનું થળિયું પડ્યું છે ને, ઉંચકીને દૂર લઈ જવાનું છે. હવે થળિયું હતું મોટું ઝાડું 2 ફૂટનું અને આમ 10-12 ફૂટ લાંબુ હશે. તો એ કે સ્વામી આ મારાથી ન એકલાથી ન ફરે, આ તો 2-4-5 બળિયા ભેગા થાય ને તો આ હલાવી શકાય, એટલે દિવસે આને ફેરવવું પડશે, અત્યારે ન ફરે. શાસ્ત્રીજી મહારાજ કે તમે એને હાથ અડાડો, તમારી પાછળ પાછળ આવશે. તો એમણે હાથ અડાડ્યો, એ આગળ ચાલે ને પેલું થળિયું પાછળ પાછળ ચાલે. અને જ્યાં જવાનું ત્યાં ગોઠવાઈ ગયું. પછી શાસ્ત્રીજી મહારાજ કે તમે સૂઈ જાઓ. હવે એને ખબર પડી ગઈ કે મને શું કામ બોલાવ્યો તો. મને શંકા થતી હતી કે આ મંદિર કેવી રીતે પૂરું થશે ને, ખાવા નથી મળતું ને, એમાં લોકો વચનો મારે ને કે આ ઠાકર દ્વારો થશે ને, આ તે કંઈ મંદિર પૂરું થાય, એવા બધા વચનો એમને લાગ્યા હતા ને. એમને બતાવી દીધું કે મને શાસ્ત્રીજી મહારાજ એ બતાવવા માગતા હતા કે જળને પણ ચેતન કરી નાખે એવા છે. એ જો ધારશે ને તો આ બધા પથરા ઉડી ઉડીને ચોટી જશે, આપણે કોઈની જરૂર પડવાની નથી. અને છતાંય એમણે એ પરચાનો આશરો લીધો નહીં. છતાંય એમણે એ દાખલો કર્યો. સારંગપુર મંદિર આપણે અત્યારે જોઈએ છીએ, આ મંદિરના પગથિયા ચડતા થાક લાગે એવું છે કે નહીં? આવ્યા છો ને તમે બધા, પગથિયા ચડતા થાક લાગે. તે એ મંદિર બનાવતા શાસ્ત્રીજી માને કેટલો થાક લાગ્યો હશે. અને આ મંદિરની હાઈટ અત્યારે આપણે જોઈએ છીએ, એ હાઈટ ક્યારે નક્કી થાય? પાયા ખોદાતા હોય ત્યારે. એવું નથી ને કે પહેલાં આટલું બાંધી દીધું પછી કે હાલો થોડું ઊંચી બાંધી, એવું તો થોડું થાય. તો જે વખતે કેરોસીનના ડબ્બા હતા ને એ વખતે શાસ્ત્રીજીમાં જે આ હાઈટ નક્કી કરી છે, 3 માળનું મંદિર આપણને જે દેખાય છે ને એ વખતે કલ્પનામાં ના આવે. જે સ્વામી કહે છે ને આ ભગવાનનું કાર્ય, નહીંતર બીજો કોઈ લૌકિક માણસ તો લૌકિક વિચારો કરે, આવા વિચારો એને આવે જ નહીં. એમાં શાસ્ત્રીજીમાં પોતે નાની ઝૂંપડીમાં રહ્યા, ભગવાન માટે મહાલય છે એ એમણે એ વખતે તૈયાર કર્યો અને બધાને સેવાની અંદર જોડ્યા. આપણે જાણીએ છીએ અહીં ભાવનગર આવ્યા હતા અને શાસ્ત્રીજી મહારાજ કે મારે જોડી માગવા જવું છે. તો કુબેરભાઈ કે સ્વામી તમે અમારા ગુરુ, અને અમારા ગુરુ જોડી માગવા અમારી આબરૂ જાય ગામમાં, તો તમે કોને, અમે કોઈ એટલી સેવા તમને કરી દઈએ. શાસ્ત્રીજી મહારાજ કે ના, મારી જોડીમાં એક કણકો પણ જેનું અનાજ આવે ને એને મારે અક્ષરધામ આપવું છે. એવા શુભ હેતુ સાથે શાસ્ત્રીજી મહારાજે બધાને સેવાની અંદર જોડતા. આવા સંજોગોની અંદર સારંગપુરનું મંદિર, શાસ્ત્રીમાં જ રીત કેવી હતી, એક મંદિર પૂરું થાય પછી બીજું કરવું એવું નહીં. પ્રતિષ્ઠા તો મંદિર ત્યાં સુધી ગર્ભગૃહ સુધી આવે ને એટલે પ્રતિષ્ઠા કરી દેવાની, પછી બીજું મંદિર ચાલુ, એટલે 2 પેરેલલ ચાલે. હજી તો બોચાસણ ને સારંગપુરના અધૂરા છે તે ગોંડલનું ચાલુ કરી દીધું. અને ગોંડલની અંદર તો ભારે હતું કે શરત એવી હતી કે 3 વર્ષમાં મંદિર પૂરું કરવું, 10 લાખનો ખર્ચ કરવો. અને યોગી બાપાના કાગળ ઉપર કાગળ છે કે સિલકમાં 8 આના છે અને સિલકમાં તો માત્ર સ્વામી છે. અત્યારે તો અમાસના નગારા છે, આ પરમ દિવસે પગાર ચૂકવવાનો છે, પૈસા નથી. વિરમજી ભાઈ પાસે 12.5 રૂપિયા ઉછીના લીધા છે, ત્યારે આ પેલું પીછેનો વીપીપી છોડાયું છે. એવા બધા સંજોગો આપણને ગોંડલ મંદિરના દેખાય. ત્યારે શાસ્ત્રીજી મહારાજે ચાલુ કરી દીધું ગોંડલનું મંદિર, અને ગોંડલનું જે પૂરું ન થયું ત્યાં તો અટલાદરા. તો એ વખત અટલાદરા વખત તો નિર્ગુંડા સ્વામી જેવા અને બીજા મોટા મોટા કે નહીં સ્વામી બસ બહુ થઈ ગયું, હવે કેટલું કરવું છે? શાસ્ત્રીજી મહારાજ કે કરવું જ છે. એ કે પણ સ્વામી આ નહીં થાય. શાસ્ત્રી મહારાજ કે મારા બાહુબળ પર કરીશ. અને ચાલુ કર્યું અટલાદરાનું મંદિર. અને ગઢડાની વાત તો જબરી છે. ગઢડાની અંદર તો સહી થઈ ગઈ, આખું ગામ વિરોધમાં. મોહનલાલ મોતીચંદ શેઠ આગેવાન થયા અને ભાવનગરની અંદર મહારાજા સાહેબ પાસે આવીને બધું ડેલિગેશન આવ્યું અને નક્કી થઈ ગયું અને કૃષ્ણકુમાર સિંહજીની સહી લાગી ગઈ કે ગઢડાની સીમની અંદર શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસને તસુ જેટલી જમીન પણ મળે નહીં. પૂરું થઈ ગઈ વાત. હવે કોણ હિંમત કરે? શાસ્ત્રીજી મહારાજ પાસે સમાચાર આવ્યા
શાસ્ત્રીજીમાં જ કે રાજ પલટો થશે પણ મંદિર થશે. મહારાજનો સંકલ્પ છે અક્ષર પુરુષોત્તમ બેસવાના જ છે. કોન્ફિડન્સ કેટલો હતો! 32 વર્ષ સુધી દાખલો થયો અને છેવટે રાજ પલટો થયો. રાજવાડા બધા ગયા. પેલા ગોવિંદસિંહજી ચુડાસમા આવ્યા કલેક્ટર તરીકે, ડેપ્યુટી કલેક્ટરમાં, અને શાસ્ત્રીજીમાં જે એને અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા બેસાડી અને ગોવિંદસિંહજી ચુડાસમાએ કીધું સ્વામી સહી કરી આપો. હકા બાપુના પેલા ભાણા હતા એનું નોટનું આટલું પાનું, એના ઉપર શાસ્ત્રીજી મહારાજે કરી નાખી પેલી અરજી, અને એના ઉપર ગરડાની આ ટેકરાની જમીન મળી. અને ખાતમુહૂર્તનો વખત આવ્યો તો શાસ્ત્રીજી મહારાજે ખાતમુહૂર્ત કોના હાથે કરાવ્યું? જેણે સહી કરી હતી ને કે ગરડામાં તમને જમીન મળે, એના જ હાથે ખાતમુહૂર્ત કરાવ્યું. અને યોગીજી મહારાજે એવું જ કર્યું કે મંદિર પૂરું થયું અને પ્રતિષ્ઠા થઈને જ્યારે કળશ ચડાવવાના થયા ને તે કૃષ્ણકુમાર સિંહજીના હાથે જ કળશ ચડાવ્યા કે તમે જેમાં ના પાડી હતી ને એ આ મંદિર. આ ગુણાતીત ગુરુ છે. પણ 5 મંદિર શાસ્ત્રીજી મહારાજે જે સંજોગોમાં બાંધ્યા છે ને, સ્વામી જ્યારે જ્યારે યાદ કરે છે ત્યારે કહે છે કે આ ભગવાનનું કાર્ય. એ કામ આગળ વધારતા ગયા. યોગી બાપાએ જાતને ઘસી નાખી. અને પ્રમુખ સ્વામી મહારાજની વાત તો આપણને ખબર છે. દુનિયામાં જેટલા કંઈ વિચરણના ને દાખલાના રેકોર્ડ હોય ને એ બધા બ્રેક કરી નાખે ને એવું સ્વામીએ જાતને ઘસી અને પોતે વિચરણ કરીને ગામડે ને ઝૂંપડે અને એટલા પત્રો, એટલી પધરામણીઓ એ કરીને સ્વામીએ જીવની અંદર અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા દેશ પરદેશમાં બધાને કરાવી. અને આજે આપણે જોઈએ છીએ કે એક મંદિરની અંદર અક્ષર પુરુષોત્તમ પધરાવવા કઠણ પડતા હતા. આજે વિશ્વના 1100 મંદિરોમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ બેઠા છે. જે વખતે એક વખત આમ ધ્રાસકો થયો, અરે અક્ષર પુરુષોત્તમ મહારાજ બેસી ગયા એક મંદિરમાં અને લોકોને ધ્રાસકો પડતો હતો. આજે વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં આવે, દિલ્હીનું અક્ષરધામ, એના મધ્યખંડમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ બેઠા છે. ભારતની બહાર સૌથી વધુ પ્રસિદ્ધ હિન્દુ મંદિર લંડનનું મંદિર, એના મધ્યખંડમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ બેઠા છે. અને મોટા શિખરબદ્ધ મંદિરોમાં અમેરિકાની ધરતી ઉપર, આ બાજુ ઓસ્ટ્રેલિયામાં, આ બાજુ આફ્રિકામાં, આ બાજુ મિડલ ઇસ્ટની અંદર, આખી દુનિયાની અંદર સ્વામી અક્ષર પુરુષોત્તમ છે. એ આ ગુણાતીત ગુરુ પરંપરાએ પહોંચાડ્યા, પધરાવ્યા. ખૂણિયું જ્ઞાન કહેવાતું હતું. જાહેરમાં લોકો કહેતા બીતા હતા. આજે એમણે એવું છતરાયું કર્યું કે યુનોની અંદર પ્રાર્થના ગવાય. પેલી વર્લ્ડ પીસ સમિટમાં એમાં અક્ષર પુરુષોત્તમ મહારાજની જયકાર થાય. પેલી લંડનની પાર્લામેન્ટની અંદર બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટરના ઘરે અન્નકૂટનો ઉત્સવ થાય અને એમાં અક્ષર પુરુષોત્તમ મહારાજની જય બોલાઈને ગુણગાન થાય. આખા વિશ્વની અંદર સ્વામી અક્ષર પુરુષોત્તમને પહોંચાડી દીધા. ખાલી પ્રચારની રીતે નહીં, જીવમાં નિષ્ઠા એમણે કરાવી. સાચી વાત હતી. શાસ્ત્રીજીમાં જ એ વખતે બોલતા હતા, સાચે દેવાળે ઘંટ વાગશે. કોઈને મનાતું નહોતું પણ એ વાગ્યા. આજે એમણે પોતાની જાતને ઘસીને 100 વર્ષની અંદર ક્યાં પહોંચાડી દીધી આ સંસ્થાને. સ્વામી બોલ્યા હતા ત્યાં જેક્સનવિલની અંદર, ત્યાં 2007ની સાલમાં સ્વામી કે 100 વર્ષનો ઠેલ શાસ્ત્રીજી મહારાજે માર્યો છે, આપણે આગળ 100 વર્ષનો ઠેલ આપણે મારી દેવાનો છે. સ્વામી કે આ 4000 યુવકો થયા છે, સ્વામી કે 1,00,000 યુવકો ભેગા થશે, એવું બાપા એ વખતે અમેરિકાની ધરતી ઉપર બોલ્યા હતા. એટલે આ સત્સંગનો વિસ્તાર, આ પ્રગટ પુરુષ છે, એ ક્યારેય પૃથ્વી પરથી જતા નથી. અને અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન એ અનંત કાળ સુધી આ પૃથ્વી પર વિસ્તરતું રહેવાનું છે. એ યોગી બાપાને શાસ્ત્રીજી મહારાજે અને પ્રમુખ સ્વામી મહારાજે પોતાના વચનથી આપણને કહી દીધું છે. પણ આપણે એમના સંતાન થયા, આપણે એમના ખોળામાં બેઠા અને આપણને આ વાત સાચી સમજાઈ ગઈ. અને આપણને એટલી પણ ખબર છે કે હવે આપણા માટે છેલ્લો જન્મ છે. હવે ક્યાં સાચી વાત સમજી ગઈ. સ્વામી બોલ્યા હતા ત્યાં 97ની સાલમાં અટલાદરાની અંદર જન્મ જયંતિના આગલા દિવસે સ્વામી કે આપણને અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન થયું છે અને આપણને એવા ગુરુ મળ્યા છે. સ્વામી કે હવે આપણે છેલ્લો જન્મ છે, ફરી આપણે આ લોકમાં આવવાનું નથી. તો હવે જો આ છેલ્લો જન્મ હોય અને અનંત જન્મની ખામી આ ગુરુએ આપણી ટાળી નાખી હોય તો હવે તેલ પળીના ધંધા શા સારું કરવા. એટલે સાવ ન કરવા એ વાત નથી. વ્યવહાર છે, ચલાવવો, કરવાનું છે કરવાનું, પણ મુખ્ય કેન્દ્ર સ્થાનની અંદર એટલું તો રહેવું જોઈએ. શાસ્ત્રીમાના હરિભક્તો ગાતા હતા કે અમે સૌ સ્વામીના બાળક મરીશું સ્વામીને માટે. આપણે મરવાની વાત શું કામ કરીએ? આપણે એમ કેવું અમે સૌ સ્વામીના બાળક જીવીશું સ્વામીને માટે. જે કાંઈ કરશું પણ સ્વામી તમે અમારા કેન્દ્ર સ્થાનમાં રહેશો. તમે અમને કાળ કર્મથી નિર્ભય કરી દીધા.
આ લોકના દુઃખથી નિર્ભય કરી દીધા અને પરલોકની અંદર નિર્ભય કરી દીધા. હવે કોની બીક છે અમારે? હવે કોની બીક? જે વખતે બીક હતી એ વખતે શાસ્ત્રીજી મહારાજના હરિભક્તો પાછા નથી પડ્યા, તો અત્યારે કોનાથી અમે પાછા પડીએ? એટલે તમે અમારી સાથે રહેજો, અમે તમારા એવા સંતાન બની શકીએ કે જેનાથી અમારા રોમે રોમની અંદરથી અક્ષર પુરુષોત્તમ અમે જીવીએ છીએ ત્યાં સુધી ગુંજતા રહે, અંતરમાં નિષ્ઠા થાય અને અમારા યોગમાં આવેલા બધાના અંતરમાં અમે દ્રઢ કરાવી શકીએ એવી આપના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની